ઓશોને આપણે બધાએ વાંચ્યા છે, સાંભળ્યા છે. કદાચ કોઈ લાઈવ પણ સાંભળ્યા હોય. અને પૈસા કેટલા? આજે જે વાતો થવાની છે, હા બસ થેન્ક યુ. આજે જે વાતો થવાની છે એમાં જે કોઈ પણ સંદિગ્ધતા રહી જાય એ બધી મારી છે, ઓશોની નથી. હું મારી શક્તિ મુજબ પ્રયાસ કરીશ કે આ વાત સમજાવી શકું. આ પુસ્તકના ટાઇટલમાં એક આ વાત છે, સુન સકો તો સુનો, થોડી દેર પુકાरूंगा और ચલા જાઉંगा. ભારત દેશ દુનિયામાં ઘણી બધી જગ્યાએ એવી ચેતનાઓ સતત આવી છે કે જેને થોડા સમય માટે પણ સ્થિર જળમાં વૈચારિક કાંકરાઓ નાખ્યા છે. ઓશો એમાંના એક છે. અને અમે આ પુસ્તકની પસંદગી પહેલા ઘણા બધા પુસ્તકોની ચર્ચા પછી આ પુસ્તકો પર આખરી થઈ શકે એનો આનંદ છે. કારણ કે હવે એક પેઢીએ આ પુસ્તકો, ઓશો, આ બધું વાંચવું પડશે. આ પુસ્તકોમાં કુલ 31 પ્રકરણ છે. એને 3 ભાગમાં વહેંચવા હોય તો કેટલાક વ્યાખ્યાનો એમને મુંબઈમાં આપેલા છે, એની પ્રશ્નોત્તરી છે. બીજા ભાગના વ્યાખ્યાનો જબલપુર આપેલા છે, એની પ્રશ્નોત્તરી છે. અને 10 જેવા વ્યાખ્યાનો ગુજરાતમાં આપેલા છે. એમાં અમદાવાદ છે, વડોદરા છે, આણંદ છે, ભાવનગર છે અને જુનાગઢ છે. આટલી જગ્યાઓએ અલગ અલગ સંદર્ભે આ વાતો થઈ છે. આ વાતો દરમિયાન પસાર થઈ એટલે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે આ પુસ્તકમાં ઘણી બધી પુનરુક્તિઓ છે, કારણ કે અલગ અલગ વ્યાખ્યાનોનું સંકલન છે. પણ પુસ્તક પૂરું થયું ત્યારે મને એમ લાગ્યું કે બધી જ જરૂરી છે. આ એવી વાતો છે કે જેને એક વખત વાંચે, એક વખત આમાંથી પસાર થયે પૂરું થતું નથી, આપણે ધરાતા નથી. એ અર્થમાં આ 525 પાના બરાબર છે. એટલે મેં મારી વાતને 3 ભાગમાં વહેંચવાની કોશિશ કરી છે. પહેલું જે છે એ ભૂમિકા છે. ઓશો ની સાથેના, એની પહેલાના પછીના લોકોએ આ સંદર્ભમાં જે થોડી ઘણી વાતો કરી છે એના બધા ડોટ્સ છે જેને આપણે કનેક્ટ કરીશું અને એના દ્વારા સમજીશું કે આખી વાત શું છે. બીજી વાત છે, શિક્ષણમાં શાંતિ ક્રાંતિ શા માટે જરૂરી છે. એમનામ ચાલે જ છે બધું બરાબર. અને પછીનો મુદ્દો વધારે મહત્વનો છે. ચાલો હવે આપણે એગ્રી થઈ જઈએ બધા કે શિક્ષણમાં ક્રાંતિ કરવી છે તો કેવી રીતે કરીશું. હું જોતો તો ભગવત ગૌમંડળમાં બધામાં ક્રાંતિના અર્થો. તો ક્રાંતિ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવું, ગતિ, ધરમૂળથી ફેરફાર, પરિવર્તન, ઉથલ પાથલ. 7 જોડણી કોષ આવો જવાબ આપે છે આપણને. વધારે સરસ જવાબ ભગવત ગૌમંડળ આપે છે, આત્મશુદ્ધિ. મારી દ્રષ્ટિએ ઓશો જે ક્રાંતિની વાત કરે છે ને એમાં બંને છે, પણ આ કદાચ વધારે છે. ચાલુ પ્રથામાં ફેરફાર, સુધારો. આવું કરવા માટે વિચારવા માટેની પ્રક્રિયા એટલે શિક્ષણ, અને એમાં ક્રાંતિ લાવવાની વાત થઈ રહી છે. ત્યારે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો એ બહુ જ જાણીતા આયરિશ લેખક જેમ્સ જોયસ, જેને યુલેસિસ નામનું એક દળદાર નવલકથા આપી છે. ડબલિનમાં એના સ્ટેચ્યુઝ મૂકવામાં આવ્યા છે. આ સ્ટેચ્યુઝની ખાસ વાત એ છે કે આ એક પણ સ્ટેચ્યુ તમારી સામે જોતું નથી. હવે જેને પણ આ વિચાર કર્યો હશે, બહુ અદ્ભુત વિચાર છે. કેમ સામે જોતું નથી? કારણ કે સમાજમાં સાહિત્યકાર, કલાકાર અને દાર્શનિકનું કામ સમાજને સહેજ જુદું દર્શન આપવાનું છે. તો આવા દાર્શનિકો એ મારી દ્રષ્ટિએ આપણા દ્રષ્ટિકોણના ડોક્ટર હોય છે. દ્રષ્ટિના ડોક્ટર હોય, આંખના ડોક્ટર હોય, પણ દ્રષ્ટિકોણના ડોક્ટર હોતા નથી. ઓશો મને એમ લાગે છે, અને એવા ચિંતકો જે દાર્શનિકો છે એ આપણા દ્રષ્ટિકોણને બદલે છે. સહેજ જુદું, જરા ઉફરા ચાલવાનું કહે છે આપણને. આપણી તૈયારી હોય તો પણ એનું કામ બરાબર પ્રામાણિકતાથી કરે છે. અંગ્રેજીમાં આના માટે કહેવત છે, ટુ મિસ ધ એલિફન્ટ ઇન ધ રૂમ
ઘણી બધી વખત પરિસ્થિતિ એટલી સરસ હોય, સરળ હોય, આપણી નજીક હોય, પણ આપણે એને જોઈ શકતા ન હોઈએ, ત્યારે દાર્શનિક આવે છે અને આપણે સહેજ ખભે હાથ અડાડીને કહે છે કે ભાઈ આ જુઓ ને, આ કામ ઓશોએ કર્યું છે, ઘણા ક્ષેત્રોમાં કર્યું છે. આજે આપણે જે વાત સમજવાની છે શિક્ષણની છે. બીજું, દાર્શનિકો કામ આપણું અનલર્નિંગ કરાવતા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ શાહમૃગ વૃત્તિ, કે જ્યારે ભય આવે છે, તોફાન આવે છે, ત્યારે સામાન્ય પ્રતિક્રિયા એવી હોય છે કે રેતીમાં માથું ઘુસાડી દઈએ અને પછી કન્વીનિયન્ટલી એમ વિચારીએ કે કશું છે જ નહીં. આમાંથી કોઈક શાહમૃગ, કોઈક એવો વાંદરો જે પહેલી વાર બે પગે ઉભો થયો હશે, એની વાત છે. તો પેઢીઓ દર પેઢીઓ ચાલતા લર્નિંગ માંથી અનલર્નિંગ તરફ લઈ જાય દાર્શનિક. આવા દાર્શનિકોની ખૂબ જરૂર છે, કારણ કે આ જે છે એ હર્ડ મેન્ટાલિટી છે, ગેટાનો પ્રવાહ છે, ગાડરીયો પ્રવાહ છે. આ જરા આપણને ટાગોર વાળી વાત, where head is held high, જ્યાં આપણું મસ્તક ઉન્નત રહે, એ દિશામાં આપણે દાર્શનિકો લઈ જાય છે. એટલે આ મણકાઓમાં સાહિત્યની જે વાતો થાય છે, જે પુસ્તકોની વાતો થાય છે, એની સાથે જ આ દાર્શનિકોની વાતો પણ થાય, એ આનંદનો વિષય છે. એક બહુ મોટા સાહિત્યના વિવેચક જેનું નામ જાક દેરીદા, એના છેલ્લા ઇન્ટરવ્યુઝ આપણે વાંચીએ એટલે એને પૂછે છે કે તમે આટલા સફળ વિવેચક બન્યાનું કારણ શું? એને બહુ સુંદર જવાબ આપ્યો. એને કહ્યું કે હું એવા સમયમાં ઉછરો છું જેમાં સાહિત્ય અને દર્શન અલગ અલગ નતા, બંને એક જ હતા. તો એ દ્રષ્ટિએ આવું અનલર્નિંગ આપણને કરાવે છે. હવે બ્રોડર કોન્ટેક્સ્ટ એવો છે, આ જે વ્યાખ્યાનો અપાયા લગભગ 60-70 ના દાયકામાં અપાયેલા છે. ફ્રેન્ચ ક્રાંતિ 1789 ની આસપાસ આપણને આ ત્રણ મૂલ્યો પ્રત્યે ફરી સજાગ કરે છે: સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. જગતના કયા ખૂણામાં કોણે કયા મૂલ્યો પર શું કામ કર્યું, એનો આપણે જો આમ એનાલિસિસ કરીએ, મોટું જાડું એનાલિસિસ કરીએ, તો આપણે ખબર પડે છે કે યુરોપે ઘણું બધું સ્વતંત્રતા ઉપર કામ કર્યું, અમેરિકાએ સમાનતા ઉપર ઘણું કામ કર્યું, પણ બંધુત્વ વિશે દિવસે ને દિવસે આપણને અનુભવાય છે કે કામ કરવાનું હજુ બાકી છે. એક આશા એવી બંધાય ચોક્કસ કે આ કામ ભારત કરી શકે. શા માટે ભારત કરી શકે? કારણ કે ભારત પાસે એક લાંબી ધરોહર છે કે જેને બંધુત્વ ઉપર એકદમ ઝીણવટપૂર્વક કાંતેલું છે. સવાલ એ છે કે ભારતે કરી શકે? મહર્ષિ અરવિંદ ને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું અંગ્રેજ પત્રકારે કે મિસ્ટર ઘોષ, તમારો દેશ આવો કેમ છે? ત્યારે મહર્ષિ અરવિંદનો આ જવાબ છે, કારણ કે મારા દેશે વિચાર કરવાનું બંધ કર્યું છે. આપણે પીરિયડ બરાબર જાણીએ છીએ, આ 20મી સદીનો પીરિયડ છે. આપણું વિચારવાનું બંધ ક્યારે થયું એ હિસ્ટ્રીનો વિષય છે, પણ એ એક્સપ્લોર કરવા જેવો છે કે ક્યારે ભારતે વિચારવાનું બંધ કર્યું. તો એવી સ્થિતિમાં ભારત બંધુત્વ વિશે કામ કરી શકે કે કેમ, તે પ્રશ્ન છે. સાથે જે કૃષ્ણમૂર્તિને પણ યાદ કરવા પડે, કારણ કે એ પણ એવા છે કે જેની સાથે બેસવું અઘરું પડે આપણને, જેને વાંચવા, સમજવા, પચાવવા અને અમલ કરવા તો બહુ જ કઠણ છે. એમણે એક વિધાન કર્યું 1953 બરાબર લોકભારતીની સ્થાપના થઈ 1953 ત્યારે એમણે કહ્યું આધુનિક શિક્ષણ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિધાનો સાચા પડી રહ્યા છે. ઓશોએ પણ આ વાતને જુદી રીતે એમ્પ્લિફાય કરી છે. કેવી રીતે ખતરારૂપ છે તમે જુઓ. દર વર્ષે આ યાદી બહાર પડે છે કે દુનિયાના સૌથી શાંત દેશ કયા છે અને ક્યાં સૌથી વધુ હિંસા થઈ રહી છે. હવે આ તમે જુઓ, આ બધા ધ મોસ્ટ પીસફુલ કન્ટ્રી અને લીસ્ટ પીસફુલ કન્ટ્રીની યાદી છે. એમાં રેન્ક છે. સમજવા જેવી વાત એ છે, અત્યારે એજ્યુકેશનમાં દુનિયાની જે ટોપ 5 યુનિવર્સિટીઝ કહેવાય એમાંની મોટા ભાગની અમેરિકામાં છે. રાઈટ? MIT લઈ લો, હાર્વર્ડ લઈ લો, અમેરિકામાં છે.
એટલે એક અઝમ્પશન એવું છે કે અમેરિકામાં ઉત્તમ શિક્ષણ છે, પણ તમે અમેરિકાનો રેન્ક જુઓ 114મો છે. એટલે અમેરિકા ઇઝ નોટ ધ મોસ્ટ પીસફુલ કન્ટ્રી ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ ઇટ હેઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ. આટલી સુંદર શિક્ષણની વ્યવસ્થા હોય તો પણ એ મોસ્ટ પીસફુલ માં આવતું નથી. આ એક પ્રશ્ન છે. અને આ બાજુ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ઇઝરાયલ, પેલેસ્ટાઇન, રશિયા, યુક્રેન, આ બધું ચાલે છે. તો શું મુદ્દો, ક્યાં પ્રોબ્લેમ ક્યાં આવે છે? ઓશો વિશે એવું કહેવાય છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થિંકર છે. એટલે કે જે સંસ્થાનવાદી વિચારધારા જે છે એને જરા તોડવાનું, મરોડવાનું કામ એ કરે છે. એટલે હવે બધા જે પ્રશ્નો પૂછવાના છે તમને ને મને, એ આની આસપાસના છે. ધર્મ, શિક્ષણ, રાષ્ટ્ર, શિક્ષક, આ બધી જે ટ્રેડિશનલ સિસ્ટમ છે સમાજ ઘડતરની, એ બરાબર ચાલે છે કે કેમ, એના વિશે આપણને વાત કરવાના છે. આટલી ભૂમિકા પછી શિક્ષણમાં ક્રાંતિ શા માટે? હું આ પુસ્તકનો ઉપયોગ થોડો સ્પ્રિંગબોર્ડ તરીકે કરીશ, કારણ કે ઓશો એ સમયે જે આંકડાઓ આપે છે એ કદાચ આજે પ્રસ્તુત નથી. એ અર્થમાં નથી કે આંકડા ગુણાકારમાં વૃદ્ધિ થઈ છે. ઓશો ખોટા નહોતા. આજના આંકડા શું કહે છે એને હું આ પુસ્તકમાં લાવવાની કોશિશ કરું છું. ઓશોની વાત આવે એટલે નાની નાની વાર્તાઓ, દંતકથાઓ ન આવે એવું ન બને. કેટલી સુંદર વાર્તાઓ આપણને કહે છે. ઓશો કહે છે એક ગામમાં રાત્રે બધા જ સૂઈ ગયા છે, ઘસઘસાટ, અને અચાનક 2 વાગે એક ઝૂંપડીમાંથી એક ડોશીનો આક્રંદ સંભળાય છે. ડોશી રાડો નાખે છે, બચાવો, 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 બચાવો. અને ગામવાળા બધા જ જાગી જાય છે. શું થયું? ક્યાંથી અવાજ આવે છે? અવાજની દિશામાં આગળ વધે છે, ધીમે ધીમે પહોંચે છે, અવાજ બધું ક્લિયર સંભળાય છે અને કહે છે ડોશી, બચાવો, આગ લાગી છે, આગ લાગી છે, આગ લાગી, બચાવો. પણ આગ દેખાતી નથી ગામ લોકોને. ગામ લોકો ડોશી પાસે જઈને કહે છે, એ ડોશી, શું કહે છે તું? ક્યાં આગ છે? ડોશી કહે છે, તમને દેખાતી નથી, આગ તો લાગેલી જ છે. મારા અંતરાત્મામાં આગ લાગેલી છે, તમારામાંય લાગેલી છે. તો ક્રાંતિ એટલા માટે જરૂરી છે કે આપણી આંખો પર જાત જાતના પડળો જામી ગયા છે, એટલા માટે આપણે આ આગ દેખાતી નથી. આગ તો છે. તો એટલા માટે જરૂરી છે કે આગને બુઝાવીએ છે તો શિક્ષણ સિવાય કોઈ કારગર સાધન છે નહીં. દર વર્ષે દુનિયામાં 8 લાખ લોકો સુસાઇડ કરે છે. થિંક અબાઉટ ઇટ. આપણી જીડીપી વધી છે, શું એની સામે આપણા સુસાઇડ્સ ઘટ્યા છે? ગુફામાં રહેતો માણસ પર ડે જેટલી કેલરી વાપરતો હતો એના કરતા 60 ગણી કેલરી આપણે વાપરીએ તો શું આપણી હેપીનેસ 60 ગણી વધી છે? ઓશો કહે છે કંઈક ફંડામેન્ટલી ખોટું છે, કશું ખોટું છે. 47-40 સેકન્ડે એક આત્મહત્યા થાય, અને એમાં એને પ્રપોર્શન આપેલા છે. તમે જુઓ શેનાથી સૌથી વધુ આત્મહત્યા થાય છે, મેલ ફિમેલ શું છે, એજ રેશિયો શું છે, એજ જુઓ. સૌથી ગંભીર મુદ્દો છે. ઓશો કહે છે કે ડીએચ લોરેન્સને કોટ કરે છે. ડીએચ લોરેન્સને કોટ કરીને ઓશો કહે છે કે જો માણસને બચાવવા હોય તો તાત્કાલિક કોલેજીસ અને યુનિવર્સિટી બંધ કરી દો, નહીંતર સુસાઇડ સુનામી આવશે. આપણે જોઈ રહ્યા છીએ. એટલે ક્રાંતિ લાવવાની જરૂર છે, કારણ કે આપણી અત્યારની શિક્ષણ વ્યવસ્થાએ આ પ્રોબ્લેમને કદાચ જન્મ ન આપ્યો હોય, હવા તો આપી છે. આ આગને હવા તો આપી છે. આ સુસાઇડના ભારતના ડેટા છે. ગ્લોબલ એવરેજ કરતા ભારતની સુસાઇડ એવરેજ વધારે છે. અને તમે હમણાં જ 4 મહિના પહેલાના છાપામાં આપણે સૌએ જોયું કે વિદ્યાર્થીની આત્મહત્યામાં ભારત વિશ્વમાં નંબર 1 છે. વિદ્યાર્થીની આત્મહત્યામાં શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે જ્યાંથી સૌથી વધુ શાંતિ, આનંદ, પ્રેમ, કરુણાની અપેક્ષા છે, એ જ મશીનરીની પ્રોડક્ટ જે છે એ સુસાઇડ કરે છે. કંઈક તો ખોટું છે. તમે જુઓ, સ્ત્રીઓ પર થતી હિંસા વિશ્વમાં વધી જ રહી છે.
એક બાજુ લિટરસી વધી રહી છે, એજ્યુકેશન વધી રહ્યું છે, ડિગ્રી, કોલેજીસ, યુનિવર્સિટીની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ભારતની સૌથી વધુ યુનિવર્સિટીઝ છે 103. 103 યુનિવર્સિટીઝ છે ગુજરાતમાં, સરકારી, પ્રાઇવેટ બધી જ થઈ. અને ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા આવનારા 10 વર્ષમાં આપણે બીજી 1500 યુનિવર્સિટીઝ જોઈશે. પણ એની સામે એવું કહેવાય છે કે 1 in 3 વિમેન, 3 માંથી 1 મહિલા હિંસાનો શિકાર બને છે. આમાં નારી અને સ્વતંત્રતા ઉપર, નારી અને શક્તિ ઉપર 2 પ્રકરણ છે જબરજસ્ત, કે બતાવે છે આપણને કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. રેપના આંકડાઓ આપણને સૌને આઘાત આપે એવા છે. આપણે સૌ એક બહુ મોટી ઘટના જોઈ 2012 માં, નિર્ભયા ગેંગ રેપ. આપણે એમ થયું દેશ હવે જાગી ગયો છે ઊંડી ઊંઘમાંથી, હવે તો આ બંધ થવું જ જોઈએ, રેપિસ્ટને લટકાવો. એ પછી તમે જુઓ 12,772 અને 23,173, લગભગ ડબલ. એટલા માટે શિક્ષણમાં ક્રાંતિની જરૂર છે કે ફંડામેન્ટલી આપણે કંઈક જુદી જગ્યાએ જઈ રહ્યા છીએ. આ ખેતરમાંથી ધારો પાક, ધાર્યું ઉત્પાદન આપતો નથી. જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય આધારિત હિંસાઓ જો, અને આ વર્ષ કોરોનાનું છે 2020, 12% વધારો છે આપેલા છે. કમ્યુનલ રાઇટ્સ, કાસ્ટ રાઇટ, એગ્રેરિયન રાઇટ્સ, મોરચા, આ બધામાં વધારો થયો છે. પ્રકૃતિની તો વાત જ જવા દઈએ. અમસ્ત એક આંકડો જુઓ, આપણે દર વર્ષે 50,000 જીવોની જાતિઓને પરમનન્ટલી ખોઈ રહ્યા છે. જે હમણાં આપણે સરસ મજાના વિડીયોમાં જોયું ને, મછલી થી જલ કી રાની, હવે ક્યાં જશે? દુનિયામાં પ્રદૂષણથી જે લોકો મરે છે 8.3 મિલિયન, એમાં ટોપ પર આપણે છીએ. દર વર્ષે લગભગ 23 લાખ લોકો આપણે ત્યાં પ્રદૂષણથી મરે છે. આ બધી વાતો પરોક્ષ રીતે ઓશોએ એના વ્યાખ્યાનોમાં વણેલી છે. તો સુસાઇડની વાત કરીએ, આપણે આપણી જાત સાથેના વ્યવહારો બરાબર કરવામાં શિક્ષણ મદદ કરે છે. સમૂહ જીવનની વાત કરીએ તો જે હિંસાના આંકડા છે, સ્ત્રીઓ પરની આંકડા, જે હિંસાના આંકડા છે, તો એ દર્શાવે છે કે આપણે એકબીજા સાથે બરાબર જીવતા શીખીએ છીએ. એક સુંદર પુસ્તક છે જેનું નામ છે અવર કોમન ફ્યુચર. આ પુસ્તકનું પહેલું વાક્ય એવું છે, આપણને સૌને સાથે મરતા આવડે છે પણ સાથે જીવતા આવડતું નથી. અવર કોમન ફ્યુચર. અને પછી એનું આખું એનાલિસિસ છે, કેમ છે. તો એ બતાવે છે કે આપણે સમૂહમાં સાથે રહી શકતા નથી. અને પ્રકૃતિ સાથેના વ્યવહારો તમે જુઓ, 2050 સુધીમાં એવું કહેવાય છે કે 20 કરોડ ક્લાઇમેટ રેફ્યુજીસ બનશે. 20 કરોડ. એ ક્યાં જશે? એ મેઇનલેન્ડમાં આવશે. બાંગ્લાદેશ કે સુંદરબન ડૂબે કે આપણું મુંબઈ ડૂબે, એ લોકો આવશે ક્યાં? ક્લાઇમેટ રેફ્યુજીસ. આ બહુ મોટો પ્રશ્ન છે જેના તરફ આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તો આ વ્યવહારો પણ પ્રકૃતિ સાથેના આપણા બરાબર લાગતા નથી. હવે કારણોમાં જઈએ. ઓશો કહે છે કે શા માટે આપણે આ જોઈએ છીએ? આપણું શિક્ષણ વિદ્યાર્થીને માલિક બનતા શીખવે છે, પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધ. કોઈ પ્રાણી કે પદાર્થ આવું કરતું નથી. એક પથ્થર બીજા પથ્થરનો માલિક ના બને, એક પ્રાણી બીજા પ્રાણીનું માલિક ના બને. એને ખાઈ જશે પણ માલિક નહીં બને. માણસ એક જ એવું છે કે જે પ્રાણીનું પણ માલિક બને છે અને પદાર્થનું પણ માલિક બને છે. હવે પ્રશ્ન ક્યાં આવે? હવે એનાલિસિસ. ઓશોની જે મજા જે છે એ એનું એનાલિસિસ છે, ડિટેલિંગ છે. આ પગથિયા છે. શું કહે છે? પહેલા શિક્ષણમાં મહત્વાકાંક્ષા શીખવાડો, મોટિવેશનલ અને ખોટિવેશનલ. તું આગળ વધ, તું કરી શકીશ, યસ યુ કેન ડુ ઇટ. પ્લાન આપો એને, બજેટ આપો, ડેડલાઈન આપો, આવું શીખવાડો એને. તું અહીંથી અહીંયા પહોંચીશ.
એટલે પહેલા મહત્વાકાંક્ષી બનાવવાનું. અત્યારની આપણી એજ્યુકેશન સિસ્ટમ ફ્રોમ સ્ટાર બેચ ટુ કોટા, ફ્રોમ નીટ નીટ અને જેડબલઈ છઠ્ઠા ધોરણથી બનાવી દેવાનું, મહત્વાકાંક્ષી બનાવવાનું. મહત્વાકાંક્ષી બને એટલે પછીનું પગથિયું છે સ્પર્ધાનો ભાવ આપવો જોઈએ. જો તું બાજુવાળાનો દીકરો કે દીકરી સ્પર્ધાનો ભાવ આવશે તો જ તું સફળ થઈશ. એટલે તારી સાથે રહેલા તારા કોઈ ક્લાસમેટ નથી, એ તારા મિત્રો નથી, એ તારા કોમ્પિટિટર્સ છે. એવું કર, સફળતા આવશે એ પ્રોબ્લેમ છે. ઓશો એમ કે છે કે શિક્ષણના કેન્દ્ર બિંદુ બદલવા હોય તો પહેલી જ ચોકડી સફળતા ઉપર મારો. શું કામ આપણે સેલિબ્રેટ કરીએ છીએ સફળતા? આપણે સ્ટેજ ઉપર કોનું સન્માન કરીએ છીએ એન્યુઅલ ડે માં? શાળાના જેને વધુ માર્ક્સ આવ્યા હોય એનું છાપામાં કોનો ફોટો આવશે? 99.99 પર્સન્ટાઇલ. પર્સન્ટાઇલ ને પર્સન્ટેજ ઉપર તમારા પાડોશમાં પૂછજો કેટલાને ખબર પડે. સફળતા આવે એટલે પછી માલિક બનવાનું. માલિક બનીને શોષણ અને હિંસા. આપણે કોઈ વૃક્ષો કાપવા જતા નથી કુવાડી લઈને, પણ ક્યાંક આપણા હાથથી કુવાડી તો ફરે છે, ક્યાંક કરવત તો હાલે છે. એ વસ્તુના રૂપમાં હોય, વિચારના રૂપમાં હોય, થાય તો છે. આ શૃંખલાને તોડવી હોય તો ઓશો કહે છે કે આ પ્રોબ્લેમ છે. વિદ્યાર્થીને માલિક બનતા અટકાવવા પડે. આખી મૂડીવાદી વિચારધારા જે છે એ આ પ્રમાણે ચાલે છે. તમે કોઈ પણ પુસ્તકાલયમાં જાઓ, અત્યારે બુક સ્ટોરમાં જાઓ તો ફ્રન્ટ ઉપર તમને કયા પુસ્તકો જોવા મળશે? સેલ્ફ હેલ્પ બુક, આ વાળા, ટાઈમ મેનેજમેન્ટ, ગોલ સેટિંગ. શું છે આ બધું? આ બધું એક મશીનરીને કન્ટિન્યુ રાખવા માટેના બધા પગથિયાઓ છે. તમારી અંદર એ વાવવામાં આવે કે તમે મહેનત કરો. વેસ્ટર્ન સિવિલાઇઝેશને છેલ્લા 300 વર્ષમાં જ, આખી પ્રક્રિયા છેલ્લા 300 વર્ષમાં જ થઈ છે કે જેમાં માણસને બહુ જ મહત્વાકાંક્ષી બનાવવામાં આવ્યું છે. બહુ જ. એટલે એની મોબિલિટી વધી છે. મોબિલિટી વધી છે એટલે આ બધું જ વધ્યું છે. એટલે મોરબી, જેતપુર, ગોંડલ વાળા રાજકોટ આવે, રાજકોટ વાળા અમદાવાદ જાય, અમદાવાદ વાળા કેનેડા, ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા જાય. ત્યાંથી ક્યાં જશું? ત્યાંથી ક્યાં જશું કહું તમને? ત્યાંથી આપણે જઈશું નેચર કેમ્પમાં. એ તો જેતપુરમાં હતો જ, એ તો ગોંડલમાં હતો જ. કેમ્પ ફાયર કરશું તો એ જ કરતા હતા. શિયાળામાં શેરીમાં તાપણું કરતા હતા. હરીફરીને ત્યાં જ આવવાનું છે. એટલે ઓશો કહે છે કે આ માલિક બનવાની વૃત્તિ એ શોષણ અને હિંસાને જન્મ આપે છે. એટલે આ પ્રોબ્લેમ છે. એટલે બાપુને પૂછ્યું, આઝાદ થયો દેશ ત્યારે, આપણે સૌ જાણીએ છીએ, પત્રકારે પૂછ્યું, બાપુ આ બધા ફટાકડા ફોડે છે, તમે આ દુઃખી કલકત્તાની બેન્ચ ઉપર બેઠા છો, શું શેનું દુઃખ છે? આઝાદ દેશની સૌથી મોટી સમસ્યા કઈ? બાપુએ જવાબ આપ્યો, ભણેલા લોકોના હૃદયની વધી રહેલી નિષ્ઠુરતા. જેમ માણસ ભણતો વધુ જાય છે એમ એનું હૃદય વધારે પથ્થરનું કેમ થાય? આ એક જો સંબંધ આપણે સમજી લઈએ તો આપણે ઘણું બધું પાયાનું કામ કરી શકીએ. અને આપણે અગાઉ જોયું, તમે બી આમ સામાન્ય ચર્ચામાં પણ આપણે આનો ક્યાસ કાઢી શકીએ. સાયબર ક્રાઇમ, ટેરરિઝમ, પોલ્યુશન, આ 3 વસ્તુ લો તમે. આ 3માં જવાબદાર કોકને ગણવા હોય તમારે, હું તમને 2 વિકલ્પ આપું, એક ભણેલ અને એક અભણ. તો તમે કોને આપો? વિચારજો. ભણેલ, અભણ, ડિગ્રીધારી, નોન ડિગ્રીધારી, વિચારજો. સાયબર ક્રાઇમ અત્યારે કદાચ આવનારા 10-15 વર્ષમાં આપણને ખ્યાલ આવશે કે આના કરતા તો ભૂપત બારવટીયો સારો હતો, કે આના કરતા તો આ ડાકુઓ સારા હતા. કે આપણે ખબર તો પડે કોણ આપણે લૂંટી જાય છે? કશું જ ખબર ના પડે. સો આ પ્રોબ્લેમ છે. એટલે આપણે ક્રાંતિ જોઈએ છે. બીજું કારણ ઓશો કહે છે, આપણું શિક્ષણ વિદ્યાર્થીને ભય, પ્રલોભન અને ઈર્ષ્યા શીખવે છે. ભય કા સામ્રાજ્ય, ડર કા બિઝનેસ. પ્રલોભન, તમે જોયું હશે, તમને લગભગ કોઈને ટ્રોફી નહીં મળી હોય સ્કૂલમાં. હવે લગભગ બાળક એવું નહીં હોય જેને ટ્રોફી નહીં મળી હોય. એટલે વી આર નર્ચરિંગ અ સોસાયટી ઓફ પ્રેઝર્સ. વખાણ ભૂખ્યો સમાજ.
ફેસબુક ક્યાંય ન મળે, ફેસબુકમાં તો ટ્રોફી મળે જ છે લાઈકની, એટલે એડિક્શન થાય જ છે એનું. ઈર્ષા સ્પર્ધાનો ભાગ જન્મે છે. પણ આમાં આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કેમ? ઓશો કે છે આ ભય શીખવે છે કોણ? હવે જો ઓશો શિક્ષણને બહુ વ્યાપક તરીકે જોવે છે, એ એમ નથી કહેતા કે શિક્ષણ એટલે સ્કૂલ, એ તો આખા સમાજની કેળવણીની વાત કરે છે. એ કહે છે ભાઈ 3 બાબતો છે. ધર્મ છે એ પાપ અને નર્કનો ભય શીખવે. સમાજ અસ્વીકૃતિ અને અસન્માનનો ભાવ શીખવે કે તમને નાતબાર મૂકવામાં આવશે આમ નહીં કરો તો સ્વીકૃતિ માટે કરવું પડે. શિક્ષણ નિષ્ફળતા અને પ્રતિસ્પર્ધાનો ભય બતાવે. આ ભય નીકળી જાય તો આ સિસ્ટમ તૂટી જાય. હવે આની એક બાય પ્રોડક્ટ છે જે વ્યક્તિગત ધોરણે કામ કરે છે. એ કઈ છે? ભયભીત ચિત્ત હંમેશા જ્ઞાત બાબતો પર જ અટકી જાય છે. તમને ડર લાગતો હોય તો તમે ઘરમાં જ રહો, તમારા સગાવાલાની આસપાસ જ રહો, શેરીમાં જ રહો, કારણ કે તમે ડરેલા છો. જો તમારામાંથી ડર નીકળી જાય તો તમે આખી દુનિયા, જગ વિસ્તારે ગમે ત્યાં જઈ શકો. જાણીતી વસ્તુઓ પર જ તમારું ફોકસ રહે. હવે કેચ શું છે? ઓશો કહે છે કે જીવનના શ્રેષ્ઠ આયામો જેમ કે પ્રેમ, સૌંદર્ય, આનંદ અને પરમાત્મા તો અજ્ઞાત છે. તો ભયભીત ચિત્ત સાથે આપણે આ અજ્ઞાત સુધી પહોંચી જ ના શકીએ. તો શિક્ષણ વ્યવસ્થામાંથી, સમાજમાંથી, ધર્મમાંથી ભયને કેવી રીતે દૂર કરવો એ પ્રશ્ન છે. એ ક્રાંતિનો વિષય છે. આ જો ભય દૂર ન થાય તો આપણે અહીંયા સુધી પરમાત્માનું નામ લઈએ, એના જાપ કરીએ, પણ અહીંયા સુધી પહોંચી ના શકીએ. ધેટ્સ વોટ ઓશો સેઝ. બીજું એક બાય પ્રોડક્ટ એ આવે છે, કમલેશ્વર આપણે સૌ જાણીએ છીએ, હિન્દીના બહુ સારા ઓથર, એણે કહ્યું કે जिन नस्लों को पता ही नहीं कि असली सौंदर्य क्या है वो नस्लें बीमार सौंदर्य को ही असली सौंदर्य मान लेती है. એટલે તમને અત્યારે સરસ્વતી ચંદ્ર વાંચવા વાળા ન મળે, તમને અત્યારે કમા મુનશી કે ઈશ્વર પેટલીકર કે એ વાંચવા વાળા ન મળે. એની સામે જે કંઈ પણ બાકી પીરસાઈ રહ્યું છે એ વાંચવા વાળો મળે. એના માટે તો એ જ સૌંદર્ય છે. તો ધીમે ધીમે તમને નથી લાગતું કે સૌંદર્ય, એસ્થેટિક્સ, આર્ટ, સંવેદના ડાયલ્યુટ થશે, પેઢી દર પેઢી ડાયલ્યુટ થશે? એ ડાયલ્યુઝન ન થાય એ તરફ ઓશો આંગળી ચીંધે છે કે આ ભયભીત ચિત્ત જે છે એ આપણી શિક્ષણ વ્યવસ્થા એને પોષે છે, ભયને જ પોષે છે. આખી કોચિંગ ઇન્ડસ્ટ્રી શેના પર ચાલે છે? ભાઈ આમ નહીં કરો તો બાળકને ટકા નહીં આવે, આમ નહીં કરો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે. સહેજ જુદું પણ મજાનું છે. ક્રાંતિની અપેક્ષા, જો ઓશો એમ કીધું શિક્ષા મે ક્રાંતિ, શિક્ષા સે ક્રાંતિ નથી કીધું. કદાચ શિક્ષા સે કીધું તો વાત આખી બદલાઈ જાત. એને કીધું કે આખી જે શિક્ષણ નામની મશીનરી છે એમાં પરિવર્તન લાવવું જોઈએ. હવે પરિવર્તન આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. આ 200 વર્ષમાં કાર ક્યાંથી ક્યાં પહોંચી જુઓ. આ ટેસ્લા છે ને, આ રૂપાંતરણ છે, પરિવર્તન નથી. આખું એ સ્વરૂપ એનું બદલાયું છે. ફોન, આજનો છે ટ્રાન્સપરન્ટ, અહીંયા પહોંચ્યા છીએ આપણે. હવે દેવીઓ સજ્જનો દિલ થામ કે બેઠીએ. 200 વર્ષમાં ક્લાસરૂમ નું શું થયું? પબ્લિક એજ્યુકેશન જ્યારે 1820-30 આસપાસ શરૂ થયું દુનિયામાં, ત્યારે આ પ્રકારના ક્લાસરૂમ હતા. શિક્ષક, મને તો અમુક અર્થોમાં આ વધારે સારો લાગે છે. ચોપડી તો છે, વિચાર કરો આ બદલાયું જ નથી. આ કેમ નહીં બદલાયું હોય એ પ્રશ્ન છે. કારણ કે આપણી શિક્ષણ આ એટલા માટે શરૂ થયેલું ત્યારે માહિતી ઓછા લોકો પાસે હતી. ઓછી માહિતી ઝડપથી વધુ લોકો સુધી પહોંચાડવી હોય તો લેક્ચરિંગ ઇઝ ધ બેસ્ટ મેથડ. પણ હવે એવું નથી.
તો હવે આ શા માટે શરૂ રાખવું? મોટો ભાગ જે છે એ ઓશો કહે છે કે આ કેવી રીતે કરવું જોઈએ. આ પુસ્તકમાં સળંગ વાતો નથી કરી એને, એક પછી એક પણ મેં એને ક્રમમાં ગોઠવવાની કોશિશ કરી છે કે આ ક્રાંતિ કેવી રીતે આવે. અને એમાં એને સોફ્ટવેરની વાત કરી છે, ક્લાસરૂમની કે પાઠ્યપુસ્તકની કે ક્વેશ્ચન પેપરનું માળખું બદલવું એની વાત નથી કરી. દાર્શનિકો કોઈ એવું ના કરે. એને ખબર છે કે આ નસ ક્યાં દબાય છે, નસ ઉપર જ કામ કરે. દાર્શનિકો જે છે ને એ આયુર્વેદિક વૈદ જેવા છે, એ લાંબા ગાળાનું હિલિંગ કરશે. એ પેલો સ્ટીરોઇડ આપીને દુખાવો બંધ નહીં કરે. પહેલું, હવે કદાચ આપણને સૌને થોડો ઓશો સામે વાંધો પડવાનો શરૂ થાય, અને વાંધો ન પડે તો જ નવાય ને. સમાજ કોઈ સારા વિચારકોને શા માટે મોટા કરે? એટલે તો સોક્રેટિસને ઝેર, ગાંધીને ગોળી, ઈસુને ખીલા, મોહમ્મદને પથરા, દરેક ઉત્તમ વિચારકને સમાજે આ જ રીતે ટ્રીટ કર્યા છે. સો બી ધ ઓશો. વિશ્વાસ અને શ્રદ્ધાને બદલે શંકા શીખવીએ. એટલે હું શિક્ષકો સાથે વાત કરતો હોઉં ને તો હું નિશાળની વ્યાખ્યા આવી આપું છું, શિક્ષકની વ્યાખ્યા, કે જે શંકા કરે તે શિક્ષક. જેને શંકા જ થતી નથી કે આ બેન્ચીસ આમ લાઈનમાં કેમ છે, મારે લખવાનું કેમ, બધાને એક સરખું પેપર કેમ આપવાનું, બધાને એક સરખું પાઠ્યપુસ્તક કેમ આપવાનું, આવા જેને પ્રશ્નો જ થતા નથી એ શિક્ષકથી ક્રાંતિ નહીં આવે. એનાથી વધુમાં વધુ તો પાર્ટ ટાઈમ LIC નું થશે અથવા શેર બજારનું. આપણી વ્યવસ્થા તો આના ઉપર છે, વિશ્વાસ અને શ્રદ્ધા. વિશ્વાસ અને શ્રદ્ધા બહુ જ સેલિબ્રેટેડ શબ્દો છે. શ્રદ્ધા ઉપર તો આપણે આમ અહીંયા આમ કથા કરીએ તો 2 દિવસ ચાલે. શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાણવાની શી જરૂર, એમ તો કઈ કુરાનમાં પૈગંબરની સહી નથી, એવા શેર આપણે કોટ કરી શકીએ. પણ વાત એ નથી. વાત એ છે કે એ ચોકલેટની નીચે અંદર છે શું, એ ખરેખર હેલ્પ કરે છે કે દાંતમાં સડો કરે છે? મુદ્દો એ છે. વળી પાછી એક નાનકડી વાત. 2 વૃક્ષો એક દિવસ વાતો કરતા હતા. એક વૃક્ષે એના સામેના વૃક્ષને પૂછ્યું કે લા એ ભાઈ, આ જોતો ખરા મોટર ગાડી આમથી આમ જાય છે, આ બસ આમથી આમ જાય છે, આ ટ્રક આમથી આમ જાય છે, અને આપણે આમ જઈએ છીએ, આપણે બરાબર જઈએ છીએ? આ એટલે પ્રશ્ન એ ઓલું જવાબ નથી આપતું સામેનું વૃક્ષ. પણ આવો પ્રશ્ન થાય તો શિક્ષામાં ક્રાંતિ થાય. આવી શંકા જ આવી જોઈએ, આપણે બરાબર જઈએ છીએ. ઓશો દરેક તબક્કે, દરેક ક્ષણે આપણને આ શંકા તરફ લઈ જાય છે. હવે શંકાનું પણ એક આખું રસાયણિક પ્રક્રિયા છે. શંકા જન્મે તો પછી વિચાર જન્મે. વિચારનું બીજ શંકા છે. આવું કેમ, વાય. વિચારમાંથી વિદ્રોહ જન્મે, અને વિદ્રોહ અન્યાય અને શોષણનો અંત લાવે. જે પેલા માલિક બનવાની વૃત્તિમાંથી જે શરૂ થાય છે અન્યાય અને શોષણ, એને જો ડામવું હોય તો શંકાથી શરૂઆત કરવી પડે. આપણે ત્યાં ઘણા બધા ઉપનિષદો છે, એમાંથી એક ઉપનિષદનું નામ પ્રશ્નોપનિષદ છે. ક્વેશ્ચન્સ, વાય, આવું કેમ. અને આપણે ત્યાં ઘણા બધા એવા દાખલાઓ છે જેમાં પ્રશ્નોની ખૂબ ચર્ચા. યક્ષના પ્રશ્નો લઈ લો તમે, વિદુર નીતિના પ્રશ્નો લઈ લો, અર્જુનના પ્રશ્નો લઈ લો. પણ પ્રશ્ન એ છે કે આપણે ત્યાં અટકી જઈએ છીએ. ઓશો કહે છે ત્યાંથી આગળ વધો. શંકા. હવે આ થાય ને તો જ આપણો આ આદર્શ ચરિતાર્થ થાય. સા વિદ્યાયા વિમુક્તયે. ઓકે, નહીતર થાય નહીં, નહીતર આ માત્ર એક સ્લોગન રે. તો સારી શાળા, સારો વર્ગખંડ એ કહેવાય આ ફ્રેમવર્કમાં કે જે શિક્ષકને પરસેવો વળી જાય ને એવા પ્રશ્નો વિદ્યાર્થી પૂછે. અને ઓશો એવા પૂછેલા છે પ્રશ્નો. એમના પેપર ચેકિંગ વખતે એમના પ્રોફેસરોને તકલીફ પડે એટલે ઓશોના પેપર જોતી વખતે. પણ આપણને આમાં રસ નથી, આપણને બંધનમાં રસ છે. આપણે બહુ બધું પકડી રાખવું છે. પણ મેં કહ્યું એમ, ભારત શા માટે બંધુત્વ શીખવી શકે? ઇન્ડિયા
is originally a country of seekers. ભારત ખોજીઓનો દેશ છે. It is not the country of believers. તમે જ્યારે seekers ને believers બનાવો છો ત્યારે પ્રોબ્લેમ છે. એમાં એક પ્રકારનું ડોક્ટ્રિનાઇઝેશન છે, થોપવાની વાત છે, આ જ સાચું છે. હવે જેમ જેમ તમે ભારતીય દર્શનનો અભ્યાસ કરો એમ એમ તમને ઊંધા અનુભવો થાય. નહીથી આ નથી, આ નથી, આ નથી, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત, બધું જ્ઞાન મને મળવું જોઈએ. આ તો મૂળ પરંપરા, ઉપનિષદ પરંપરા છે. અને અત્યારે આપણે એમ કહીએ છીએ કે નહીં, તું આજ કર. આપણે સૌ પ્રથમ સત્યના શોધક છીએ, પછી સાધક છીએ. એટલે હું ઘણી વખત કહું છું, મારી દ્રષ્ટિએ ભારતીયતાની વ્યાખ્યા શું છે? ભારતીયતા એટલે નિર્ભેળ સત્યની અવિરત શોધ. એવું સત્ય જે નિર્ભેળ છે એની અવિરત શોધ એ આ છે. એટલે એમાં શંકા જ હોય, એટલે એમાં પ્રશ્નો જ હોય, એટલે એમાં સંવાદ જ હોય. ઓશો કે છે, જે સમાજ અને સંસ્કૃતિ શંકા કરવાનું છોડી દે છે એ વૃદ્ધ થઈ જાય છે. તમે વિચાર કરો, આ વાક્યનો જે તરત મનમાં આવે અર્થ શું છે? આ અને વૃદ્ધ પાસે ભૂતકાળની વાતો સિવાય બીજું કશું હોતું નથી. આપણી સંસ્કૃતિ મહાન હતી જ, નો ડાઉટ અબાઉટ ઇટ. ચલો એક ડગલું આગળ જઈએ કે આપણે ત્યાં જ રહેવું છે, એ વૃદ્ધત્વ સાથે જ રહેવું છે. ઓશો ના પાડે છે. ઓશો કહે છે નહીં, સંસ્કૃતિ તો નિત્ય નવી બનવી જોઈએ. અને આપણા સૌ માટે એને પ્રાર્થના કરી છે. હું છેલ્લે એનાથી પૂરી કરીશ. ઓશોએ આપણા સૌ માટે પ્રાર્થના કરી છે અને પ્રાર્થના હું તમને બતાવીશ અહીંયા. તો આ વૃદ્ધત્વ જે છે એ જડતા છે. એ સાવિદ્યા વિમુક્ત તે નથી, આ જડતા છે. તમે એમ કહેશો કે આટલી સરળ વાત છે, તો પછી આપણે લોકોને વિચારતા શીખવતા કેમ નથી? એટલું સહેલું હોય તો કેમ નથી કરતા? હવે ઓશો આપણે વધારે કટશે. કારણ કે આવું થાય ને, દુનિયામાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને આર્થિક સત્તાઓને અનુયાયીઓ જોઈએ છે. જે વિચારે એ અનુયાયી બની ના શકે. અનુયાયી પ્રશ્ન થાય કે તમે કહો છો એ મારે શા માટે માનવાનું? યાદ છે સોક્રેટિસ આખા એથેન્સમાં પ્રશ્નો જ પૂછતો. હે ભાઈ, સત્ય શું છે? હે ભાઈ, તમે ઈશ્વરને જોયા? હે ભાઈ, આ રાજાએ કર્યું બરાબર કર્યું છે? એટલે એને એ વખત નવો શો હશે કદાચ, સોક્રેટિસને જેલ કરી એના પર 2 આરોપ લગાડ્યા. એક, એ ધર્મમાં માનતો નથી. 2, એ યુવાનોને ગેરમાર્ગે દોરે છે. શું? પ્રશ્ન પૂછતા શીખવાડે છે. અને એને શરત આપી કે અમે તને જેલમાં પૂર્યો છે પણ છોડી દઈએ એક શરતે, તું પ્રશ્ન પૂછવાનું છોડી દે. સોક્રેટિસ કે એ ના બને, એવું મન ન આવડે. એને શું કીધું? હું તો બહાર જઈને લોકોને પૂછીશ કે રાજાએ મને જેલમાં પૂર્યો જે કારણથી બરાબર છે. કેટલો જબરજસ્ત સોક્રેટિસ. એને પણ કશું લખ્યું નથી, પણ આપણે સોક્રેટિસને આજે વાંચવા ગમે. એની પત્ની ગુસ્સે થઈ ગઈ, આનાથી કંટાળી ગઈ. એક વખત મેળી ઉપરથી વાસણ ધોયેલું પાણી એના પર નાખ્યું. એટલે બાજુમાં એના પડોશી હતા, એને પૂછ્યું કે હે ભાઈ, આમણે જે કર્યું બરાબર કર્યું? એટલે આ અનુયાયીઓ વાળી વાત છે ને, એના વિશે એક જોક છે, એક વાક્યનો જોક છે, અહીંયા કહી શકાય એવો જોક છે, ગંભીર છે, ઓશો ટાઈપનો જોક છે. એ કહે છે, વિચાર જ્યારે મરવાનો થાય ને ત્યારે એને અનુયાયી મળે. સાહિત્યની ભાષામાં એમ કહેવાય, સાહિત્યની ભાષામાં કવિતા મરવાની થાય ને તે પાઠ્યપુસ્તકમાં આવે. પછી એનું જે ચિત્રે હાલ થાય, તો ગની દહીં વાલાને ક્યાં જવું તું, એવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય ને. એટલે પોઈન્ટ ઇઝ, હવે આ અનુયાયી બનાવવાની વ્યવસ્થા એ સમહાવ આ બધી સત્તાઓએ લઈ લીધી છે. બધી સત્તાઓએ. આજની ભાષામાં કેવું હોય ને, તો એવું કહે છે લોકો કે યોર સેલરી ઇઝ
પ્રાઇઝ ફોર નોટ પરસ્યુઇંગ યોર ડ્રીમ્સ. તમારા સપના પૂરા નહીં કરવાની કિંમત તમારો પગાર છે. એ તમને મળતો નથી, તમે આપી રહ્યા છો. એનીવે, હવે અનુયાયીઓ બને કેવી રીતે, એના માટે એક પાછું જબરજસ્ત હથિયાર છે. નાનપણથી આપણે શીખવીએ છીએ એ હથિયાર. શું હથિયાર છે? અનુશાસન. શિસ્તમાં રહેવાનું ભાઈ. અમારી શાળાની શિસ્ત જબરજસ્ત. પ્રિન્સિપાલ કેવા હોય? નમ્ર હોય, કડક. કડક રહેવાનું પ્રિન્સિપાલ. આમ છોકરા, પ્રિન્સિપાલ નીકળે છોકરા શેરીઓ ખાલી કરવા જોઈએ. કોઈ કે આવા ઊંઠા ભણાવ્યા છે આપણને. કડક, શિસ્ત, અનુશાસન. ઓશો કહે છે ક્રાંતિ લાવવી હોય ને તો અનુશાસન ને બદલે આત્મ વિવેક શીખવીએ આપણે સૌ. એને તો ત્યાં સુધી કીધું છે કે આર્મીમાં જે અનુશાસન છે એ પણ ખોટું છે. ઓશો કહે છે, એ કહે છે 3 વર્ષ સુધી તમે માણસને એમ કહો ડાબે જમણે ડાબે જમણે, એટલે એ વિચારહીન થઈ જાય. વિચારહીન થઈ જાય પછી તમે કહો આના પર બોમ્બ ફોડી દેશે, આના પર બંદૂક ચલાતો ચલાવી દેશે, કારણ કે વિચારહીન થઈ ગયો છે. તમે એના ચિત્તનું કેન્દ્ર વિવેક બુદ્ધિમાંથી હટાવીને અહીંયા લઈ દીધું, ડાબે જમણેમાં લઈ દીધું છે. આવું કરવું જોઈએ કે કેમ એ કહે છે. પણ આપણને તો એમ જ શીખવવામાં આવે છે કે વોર ઇઝ ગુડ. વોરની ફિલ્મો બહુ ચાલે. ઓશો આને પ્રશ્ન પૂછે છે, આવું કરવું જોઈએ કે કેમ? હવે આનું કમ્પેરેટિવ સ્ટડી બહુ સરસ છે કે તમે શાળામાં તમે જુઓ જે અનુશાસનની વાતો થાય છે, આપણે બધા એમાંથી પસાર થયા છીએ. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ બહાર જવાનું હોય તો હાથ પાછળ બાંધેલા, વિદ્યાર્થી પાછળ હાથ બાંધીને જ નીકળવાનું. શિક્ષક આવે તો ઉભા થવાનું. કોઈ પૂછે શા માટે, તો કે એને રિસ્પેક્ટ આપો કહેવાય. ખરેખર તમને કેટલો રિસ્પેક્ટ મળે છે જોવું હોય તો છેલ્લી બેન્ચે જે કાર્ટૂન બન્યું છે એ જોઈ લો. એને ઉભા થવાથી હોય. રશિયામાં બંધારણીય પ્રોવિઝન છે કે જે વિદ્યાર્થીને વર્ગખંડમાં કંટાળો આવે એને શિક્ષકને જાણ કર્યા વગર વર્ગખંડમાંથી જઈ શકે. કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન. તો મેં એક જગ્યાએ શિક્ષકો સાથે વાત કરતા કહ્યું કે આપણે આવું કર્યું હોય તો એ કહે સાહેબ 10 મિનિટમાં સ્કૂલ ખાલી થઈ જાય. એને એવો વિચાર ના આવ્યો મારા ક્લાસમાં નહીં જાય એમ. મુદ્દો આ છે, એને એવો વિચાર જ નહીં આવ્યો હું એટલું સરસ ભણાવું કે મારા ક્લાસમાંથી વિદ્યાર્થી જાય જ નહીં. તો આપણી આ શિસ્ત છે, અદબ પલાઠી મોં પર આંગળી. આમ ચૂપ. જેના હાથ બંધાય એની બુદ્ધિ બંધાય. આપણે જયારે આમ કરાવીએ છીએ આમ કરાવીએ છીએ ત્યારે ખરેખર એની બુદ્ધિ બંધાય છે. પણ આમ કરાવવાનું કારણ શું? શિક્ષક જેનું નામ આગોતરું આયોજન કરે. શાહબુદ્દીનભાઈ કે ને કે લૂંટવા જાય તો આયોજન કરે, ફાઇલ બનાવે, રજીસ્ટર મેન્ટેન કરે, જવાબદારી સોંપવામાં આવે. માની લો કે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ક્યાંક, જો એના હાથ બાંધેલા નહીં હોય તો કોઈ ફૂલ તોડશે, પાંદડું તોડશે, કોઈની હળી કરશે અને મારે અટકાવવા પડશે. એવું ન કરવું પડે એટલે અગાઉથી જ અનુશાસન, શિસ્ત. શાળાઓમાં શિક્ષકોમાં પણ શિસ્ત વિશે ક્યારે એગ્રીમેન્ટ હોતું નથી કોને શિસ્ત કહેવાય. ઉદાહરણ તરીકે એક શિક્ષક વર્ગખંડમાં આવીને કહેશે ચલો ભાઈ બધાની કમર સીધી, એટલે છોકરા બધા કમર સીધી કરીને બેસે. પછી બીજો આવે ગમે એમ બેહો ધ્યાન એ રાખો. એટલે થાય શું? આ બાળક બાળપણથી જ પોલિટિકલ બિહેવિયર શીખે કે આ નિશાળમાં 8 વર્ષ આપણે શાંતિથી કાઢવા હોય તો જે સાહેબ ને જે બેન ને જેવું ગમે એવું કરો. એટલે ઓશો કહે છે કે અનુશાસનના નામે ઇનડાયરેક્ટલી આપણે બાળકોને રાજનીતિ જ શીખવીએ છીએ. એ ઓશોના શબ્દો છે. હવે જુઓ આ બાજુ અનુશાસનથી શું જન્મે? અનુશાસનથી સ્વચ્છંદતા જન્મે. કારણ કે આ સ્પ્રિંગ દબાવી રહ્યા છે આપણે પરાણે, જડતા આવે. આપણે ત્યાં સ્કૂલમાં એક શબ્દ વપરાય આ રીઢો છે, મારી મારીને રીઢો થઈ ગયો છે, માર ખાઈ ખાઈને રીઢો થઈ ગયો છે. ખરેખર રીઢો ગુનેગાર માટેનો શબ્દ છે કે નહીં? એ સ્કૂલમાં વપરાવા લાગ્યો એટલે જેલમાંથી એ ભાવ સ્કૂલમાં આવી ગયો. બુદ્ધિહીનતા આવે. પછી એને કઈ સારા નરસું શું સાચું શું ખરાબ એ ખબર ના પડે. અને આ વિધ્વંસક છે.
એટલે હોસ્ટેલ વાળી શાળાઓમાં જે ભણ્યા હોય કે ભણાવતા હોય કે અનુભવ હોય એમને ખ્યાલ હશે, હોસ્ટેલમાં છોકરો લગભગ ટ્યુબલાઇટ તોડી નાખે, ટોયલેટના નળ તોડી નાખે. આ વિધ્વંસક વૃત્તિ આમાંથી જન્મે છે, કારણ કે તમે બરાબર સ્પ્રિંગ દબાવો છો. એટલે દર વર્ષે હોસ્ટેલ મેન્ટેનન્સનો ખર્ચ વધતો જ જાય. અને સાથે સાથે વાલીઓનું પણ તમે જુઓ કેવી કોન્સ્પિરસી છે. બાળક ઘરમાં થોડુંક એક્ટિવ હોય ને, તોફાની નહીં હોય, એક્ટિવ, એટલે વાલી ધમકી આપે, આને છે ને હોસ્ટેલ વાળી નિશાળમાં મોકલો, ત્યાં સુધરશે. એટલે એના માટે પનિશમેન્ટ થાય. આમાં 100 બાળકો એક જગ્યાએ ભેગા થાય. કલ્પના કરો એ હોસ્ટેલનું શું થાય. અને એની પછી આમ ગેંગ્સ ઓફ વાસેપુર જેવી સ્ટોરી બને. એની સામે ઓશો દરેકનો વિકલ્પ આપે છે. ઓશો કહે છે અનુશાસનને બદલે જો આત્મવિવેક હોય તો સ્વચ્છંદતાની જગ્યાએ સ્વતંત્રતા આવે. આ બંનેમાં ફેર છે. જડતાની બદલે અનુકૂલન શક્તિ ખીલે નહીં. બુદ્ધિહીનતાની બદલે વિચારશીલ બને અને વિધ્વંસકની બદલે રચનાત્મક છે. આત્મવિવેક જે છે એ રચનાત્મક છે. એટલે આત્મવિવેક ખીલવવો પડે, અનુશાસન નહીં. ના પાડે છે ઓશો. એટલે ઓશોના આશ્રમોની જે વાતો આપણે સાંભળીએ છીએ કે એમાં તો આવું થાય છે તેવું થાય છે, કારણ કે આપણા મનમાં અનુશાસનની એક ફ્રેમ છે. આપણા ચશ્મા ચોરસ છે ને એનો આશ્રમ ગોળ છે. એટલે બહુ જાણીતું ઉદાહરણ છે. કોઈ ફરિયાદ કરી એમને કે આશ્રમમાં આવું બધું ચાલે છે, લોકો ગમે તેમ વર્તે છે, ગમે તેવા કપડા પહેરે છે. તો ઓશો કે મારે શું? તો કે પણ તમારો આશ્રમ છે. તો કે તારે શું? આ ઓશોના વન લાઇનર્સ જબરજસ્ત છે. તો એ એટલે માટે ના, કારણ કે એની વિચારધારા જ આ છે, અનુશાસન નહીં, સહજ જે આપણને મળ્યું છે ઈશ્વરીય. અને એનાથી તમે જોશો ને, આત્મવિવેકથી લોકો મહદઅંશે નિયમો પાળે છે, સમજાવટથી કામ થાય છે. અમસ્તા કહીએ છીએ 16 સાન, બાળ ઉછેરમાં પણ કામ આવે, બારે બુદ્ધિ 16 સાન. ત્યારે એમાં વિવેક જાગે. એટલા માટે 3 શિક્ષણના પાયાના મૂલ્યો બદલીએ. હવે રિપ્લેસમેન્ટની વાત છે, શેની જગ્યાએ શું મૂકવું જોઈએ. બહુ જ ક્લિયર કટ છે. આને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ છીએ. શેના બદલે શું? 1 શાસ્ત્રોની શરણાગતિને બદલે શાસ્ત્રોમાં ઉમેરણ. આપણે ત્યાં આખી પરંપરા છે ટીકા લખવાની. ગીતા ઉપર કેટલા ભાષ્યો લખાયા છે, ઉમેરણ જ છે, અર્થઘટનો છે. આવું થાય ત્યારે જરાક કોઈક જગ્યાએ અમુક અમુક પ્રકારના કોટા ફૂટે. એમ શાસ્ત્રોથી આગળ જશો એમ? ના ના, નહીં, ચિંતા ન કરો. ઓશો એ વાતને બહુ જ ટેક્ટફુલી સમજાવે છે. એ કહે છે જેમ બાપ કરતા દીકરો આગળ વધે તો એમાં બાપનું અપમાન નથી, બાપનું ગૌરવ છે. એમ જ્યારે આપણે જો શાસ્ત્રોથી આગળ વિચારીએ તો એમાં પણ શાસ્ત્રની અવહેલના નથી, શાસ્ત્રોનું ગૌરવ છે. કોઈ પણ પ્રકારની શરણાગતિ, કોઈ પણ પ્રકારની, એ આપણે અગાઉ કરેલી સત્તાઓની વાત કરી એની હોય કે શાસ્ત્રોની હોય, એ તમને મૌલિક વિચારથી દૂર લઈ જાય. મૌલિક વિચાર શા માટે જરૂરી છે? મૌલિક વિચાર એટલે પારિસ્થિતિક વિવેક. આ પરિસ્થિતિમાં શું કરવા જેવું છે, એ છે મૌલિક વિચાર. અને આપણે જેને જુદી ભાષામાં કૃષ્ણ નીતિ કહીએ છીએ કે ના પાડીથી શસ્ત્ર નહીં ઉપાડું, પણ પરિસ્થિતિ એવી જન્મે છે ત્યારે રથનું પૈડું ઉપડ્યું છે. આ એ જ વાત છે. તો એમાં નીતિથી આગળ ગયા છે. રામ હોત તો આવું કદાચ ન કરત. રાઈટ? નીતિના માણસ છે, જબરજસ્ત. પણ કૃષ્ણ કરે. તો ઇવોલ્યુશનમાં પણ આપણા નિર્ણય લેવાની જે પેટર્ન છે એ આપણા અવતારો કેવી સૂચવે છે, જોવા જેવી છે, બહુ મજાની છે. એટલે પહેલું આ ઓશો કહે છે. એટલે જો અંગ્રેજીમાં પણ એક કહેવત છે, ટુ સ્ટેન્ડ ઓન ધ શોલ્ડર્સ ઓફ જાયન્ટ્સ. તમે કોના ખભા પર ઉભા છો? તો આપણે બધા આ બધા વિચારકો, દર્શન શાસ્ત્રો, આપણી બધી સ્મૃતિઓ, ઉપનિષદોના ખભા પર ઉભા છીએ. એટલે આપણું મસ્તક ઊંચું. એમાં એની અવહેલના નથી. ઓશો કહે છે કે ના, એમાં એનું ગૌરવ છે. આપણે કોટ કરીએ જ છીએ એમને. સેકન્ડ, અહંકાર ને બદલે નમ્રતા.
ઓશો કહે છે કે આજનું શિક્ષણ વધુ ને વધુ લોકોને અહંકારી બનાવે છે. એમાં હમણાં મારો પરિચય અપાયો, મને બીક હતી કે ભરતભાઈ મારા નામને આગળ ડોક્ટર ન બોલે તો સારું, પણ એમને યાદ કરીને બોલ્યા. એટલે સ્વાભાવિક રીતે તમે ઘણાને ઊંધું હોય, ન બોલો તો પછી ફોન કરે, ખુરશીનો ક્રમ બદલાય તો ફોન કરે, સન્માનનો ક્રમ બદલાય તો આયોજકોને ઠપકો પડે કે તમે કાડર બરાબર જાળવી નહીં. એ આ છે અહંકારને પોષવાનું. અગેન અહંકાર પાછો એક્સપ્લોટેશનમાં જાય જ, શોષણમાં જાય જ. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે શાળાઓમાં હમણાં ક્લાસ 2 ઓફિસર્સ પણ આવ્યા છે હાઈસ્કૂલોમાં. એટલે શાળાઓમાં સૂચના આપે ને તો એમ વાત સાંભળી મેં કે એ કામ વર્ગ 4 ને સોંપી દો ને, વર્ગ 4 ને સોંપી દો. અરે માણસ છે, એને તમે વર્ગનું નામ આપો છો, વર્ગ 4. આપણી અધોગતિ તો જુઓ, ભાષાના લેવલે પણ અધોગતિ જુઓ તમે. એટલું બધું અહંકાર ને આપણે નમ્રતા નથી, આપણે કઈ ખબર નહીં કેમ, કેવી રીતે નમ્રતા શીખવી શકશું. ઓશો આના માટે એક જ હાર્ડવેર સોલ્યુશન આપે છે. આના માટે પરીક્ષાઓ બંધ કરવી પડે, મૂલ્યાંકન જરૂરી, પરીક્ષા બંધ કરવાનું કે છે. આપણી પાસે મારી મર્યાદિત સમજણ, અભ્યાસ, ઉંમર, અનુભવ પ્રમાણે હું કહું છું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી બોર્ડ કાઢવાની. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી, આપણે ન કાઢી શક્યા. એના કારણો હશે જ, પણ તમે વિચારો પરીક્ષા બંધ થાય તો કોને નુકસાન જાય, એ જ જવાબદાર છે શા માટે પરીક્ષા શરૂ રહે. રાઈટ? એટલે એમ કે છે કે નમ્રતા લાવવી હોય, મારે કોઈથી આગળ જવાનું જ નથી. અમારી લોકભારતીમાં 70 વર્ષથી સાહેબ એક પણ સ્પર્ધા નથી થઈ, એક પણ સ્પર્ધા નહીં, લીંબુ ચમચી નહીં. પરિણામ આવે કોઈને ખબર નહીં હોય ક્લાસમાં કોણ પહેલો આવ્યો, નોબડી કેર્સ. કોઈ દિવસ નહીં હો, અમે કોઈ યુથ ફેસ્ટિવલ એક સ્પર્ધામાં ભાગ જ નથી લીધો. તો એનો અર્થ પરંપરાગત રીતે એમ થવો જોઈએ, તો તમને કેમ ખબર પડે તમે બેસ્ટ છો? અમને ખબર છે. અથવા એ જરૂરી નથી કે તમને ખબર હોય કે તમે બેસ્ટ. ઝાડના પારખા ફળ પરથી હોય. ઝાડ કેવું છે, તમે ફળ ચાખો તો ખબર પડી જાય કે આ ફળ મીઠું છે એટલે ઝાડ સારું હશે. એ આંબો ગોતો, એ ખેડૂતને શોધો, એવું થાય. સ્પર્ધા વગર પણ શિક્ષણમાં આગળ વધી શકાય, એનો દાખલો સૌરાષ્ટ્રમાં 70 વર્ષથી ઉગેલો પડ્યો છે. હવે એમાંથી આપણે ન શીખીએ તો વાત અલગ છે, પણ એ શક્ય તો છે. અશક્ય હોત તો એ બંધ થઈ જવું જોઈતું હતું, નથી બંધ થયું, બરાબર ચાલે છે. 70 સીટની સામે દર વર્ષે 400 લોકો અરજી કરે છે એમાં, દર વર્ષે. કારણ કે ત્યાં આ નથી, પરીક્ષાઓનું સ્વરૂપ સાવ જુદું છે. બહુ મજાનું છે. રીંગણીના છોડ વાવો, રીંગણા પ્રમાણે માર્ક્સ આપશું. નિબંધ શું કામ લખવો તારે? રીંગણીના પાકની પદ્ધતિ આ છે, જમીનનો પ્રકાર આ છે, તું રીંગણા વાવ ને કર. વાય નોટ? સત્ય પ્રાપ્તિ માટે વિદ્યાર્થીને વ્યક્તિ બનાવવા પડે. નમ્રતા માટે કે છે. નમ્રતા એ આનો ગુણ છે. હવે મુદ્દો એ છે કે વિદ્યાર્થી શાળામાં પણ વિદ્યાર્થી છે ને ઘરે વિદ્યાર્થી છે. જેવું બાળક ઘરે જાય એટલે મમ્મી કહે છે લાવ હોમવર્ક લાવ, તો શું થયું? એની સાથેનો વ્યવહાર આપણો વિદ્યાર્થી તરીકેનો જ છે, તો માણસ તરીકે છે જ નહીં. પછી એ આપણી સાથે એવો જ વ્યવહાર કરે, જેવો બોગે વૈસા કાટોગે. ત્રીજું, શાના બદલે શું? માનવાને બદલે જાણવું. એટલે શું? હવે આપણે જો સાદું વાક્ય શું બોલીએ છીએ કે તમે ભગવાનમાં માનો છો? કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવું બોલે છે કે તમે ભગવાનને જાણો છો? વિવેકાનંદને વાત કરતા લગભગ આપણી વાત આ જ છે, તમે માનો છો કે નહીં. એટલે સમીકરણ એવું છે, જેને જાણી શકાતું નથી એને આંખ બંધ કરીને માનવા મનવાનું. ઓશોની દ્રષ્ટિએ સમીકરણ એવું છે. એ ના પડે છે આવું ન કરો, આવું કરો. પણ મુદ્દો શું છે? આવું કેમ થઈ શકતું નથી? માનવું સહેલું છે ને જાણવું પ્રયાસ માંગે. આજે હું તમને કહું ભાઈ રાજકોટની વસ્તી કેટલી, તમે જે કહેશો માની લો અથવા ચેક કરું, તો હું જાતે ચેક કરવા કેટલો બધો પ્રયાસ કરવો પડે મારે. શક્યતા એ છે કે તમારો જવાબ ખોટો હોય,
શક્યતા એ છે, તમારે ચેક કરવું પડે. તો માનવાની જે સહેલાપણું છે, એટલે એક વાક્યનો બીજો જોક છે. ક્રિએટિવિટીના ક્લાસમાં, સર્જનાત્મકતાના ક્લાસમાં સાહેબે કીધું કે વિદ્યાર્થીઓ તમારે ક્રિએટિવ બનવું હોય ને તો હું કહું એમ કરો. હવે એમાં તો ક્રિએટિવિટી કેથી થાય? વિદ્યાર્થીઓને ઓશોએ એક વાત કહી છે, જબરજસ્ત હો, આપને ન ગમે એવી વાત છે. હું તો વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમે તમારા પિતાની કે શિક્ષકની વાત માનતા નહીં, પોતે વિચારજો અને જાણજો, પછી ઠીક લાગે તો માનવી, ઠીક ન લાગે તો લડવું, પણ એમને માનવું નહીં. આ સેમ વસ્તુ હરારી કે છે, યુવલ નોઆ હરારી. એનું પુસ્તક છે હોમો ડીયસ. છેલ્લા પ્રકરણમાં કહે છે સ્ટુડન્ટ્સને કે if you want to live peacefully and successfully in 21st century, don't believe your elders. લગભગ બંનેના કારણો એક સરખા છે. શું? આપણા વડીલોએ જે દુનિયાની કલ્પના નથી કરી એ દુનિયામાં આપણે એટલે આ પેઢીએ જીવવાનું છે, સફળ થવાનું છે અને શાંતિ પ્રાપ્ત કરવાની છે. આમાં વડીલોનો અનાદર નથી હો, આ સમજવા જેવી વાત છે. જો આપણે એને સુપરફિશિયલી લઈએ તો એમ લાગે કે એમ વડીલોનો અપમાન નહીં કરો, પગે નહીં લાગવાનું. લાગશું. મુદ્દો એ છે કે લાઈફનો સંદર્ભ બદલાઈ જાય છે. પેલા જે 50 વર્ષ હતો, 20 વર્ષ હતો, હવે 5 વર્ષે લાઈફનો સંદર્ભ બદલાઈ જાય છે. તમે જુઓ તો ખરા, આજે તમારા બાળકો જે નોકરીઓ કરે છે એ નોકરીઓ 20 વર્ષ પહેલા હતી, એના નામે નહોતા. આપણે ક્યાં સાંભળ્યું હતું ડેટા એનાલિસ્ટ બની શકાય? આપણે ક્યાં સાંભળેલું કે ફેશન ઇન્ફ્લુએન્સર પણ હોય? હમણાં એક છોકરાએ મારી ઊંઘ ઉડાડી દીધી છે. હું ટ્રેનમાં આવતો હતો નવસારીથી, એક છોકરો મને મળ્યો, અમે વાતો વળગ્યા. એ છોકરો કદાચ 17-18 વર્ષનો હશે. મેં તો શું કરે છે? એ કે ભણું છું. મેં શું ભણે છો? મને કે હું ડીજે નો કોર્સ કરું છું. મેં કીધું હે, હમસે તો કિસી ને કહા હી નહીં. અમે તો BA BCom ને BSc માં જતા હતા. મેં કીધું એમાંય ભણવાનું હોય? એમાં સ્વિચ વગાડીને ઢીંચીક વાગે એવું ના હોય? કે નહીં, ભણવું પડે. અરે મેં તો ક્યાં કોલેજ છે તારે? કે મુંબઈમાં. ભણવાનું શું? એ કે અમારે ક્રાઉડ સાયકોલોજી ભણવાની હોય. જે પબ્લિક નાચવા આવ્યું છે ને એની સાયકોલોજી શું છે એ અમારે ભણવાની હોય. એના આધારે સોંગ બદલવાના હોય, એના આધારે બીટ બદલવાની હોય, એના આધારે રિમિક્સ કરવાના હોય. કીધું ફી શું, ડ્યુરેશન શું કોર્સનું? તો કે 11 મહિના. ફી 6.5 લાખ. 11 મહિનાનો કોર્સ છે. મેં તો કઈ યુનિવર્સિટી માની કે આમાં એવું ના આવે? જરૂર નહીં યુનિવર્સિટી. હું કીધું યુનિવર્સિટીની જરૂર નહીં. આ છોકરો પછી મેં પાયાનો પ્રશ્ન પૂછ્યો, જે આપણે બધા પૂછીએ, પણ આવો કોર્સ કરીએ તો નોકરી ક્યાં મળે? કોઈ રાખે કે નહીં? રોટલા પાણીના નીકળે કે નહીં? મને કેમ એવું છે, અમારી હમણાં ઇન્ટર્નશીપ ચાલે છે. હું હમણાં જ એક પાર્ટી બારડોલીમાં પાર્ટી પૂરી કરીને આવું છું. મને એક પાર્ટીના 40,000 રૂપિયા આપે છે. એક પાર્ટીના એ ડીજે ને 40,000 રૂપિયા આપ્યા. એ છોકરો હજી ભણે છે. આપણે તો એમ કહીએ છીએ તું ગ્રામ સેવક થા, તલાટી થા, ટેટ ટાટ કર. અરે એટલે નહીં માનવાનું છોકરાઓએ. આપણી પાસે રિયલ ટાઈમ ડેટા છે જ નહીં બાળકને ગાઈડ કરવાના. તમને કેટલા ડ્રગ્સના નામ આવડે છે? માની લો તમે કે બીડી નહીં પીતો, દારૂ નહીં પીતો, ગુટકા માવા નહીં ખાતો, એ સિવાયનું ખાતા હાલે ને? ખ્યાલ છે? પોઈન્ટ ઇઝ ધીસ, આપણો રિયલ ટાઈમ સંદર્ભ બદલાઈ ગયો છે. એટલે કે છે જાણવાનું, માનવાનું નહીં. માનીએ એટલે અનુયાયી બનીએ. હું આમાં માનું છું, તેમાં માનું છું. અનુયાયી એ તો ના પાડે છે ઓશો. અનુયાયી તો બનવાનું નથી. હવે તો કેમ ચાલશે? એટલે હવે જો જે ચોટકા આપને ફીલ થાય છે એ આ પુસ્તક જબરજસ્ત અને મસ્ત હિન્દીમાં. પછી તો જો તમે ઓશો સાંભળ્યા હોય ને પછી તો આ પુસ્તક વાંચતી વખતે તમને સંભળાય જ, તે વંચાય નહીં. मैं ये नहीं कह रहा हूं कि ये करना चाहिए, लेकिन आपने कभी इसकी चेष्टा ही नहीं की. એવો આપને અવાજ સંભળાય એના સરસ જબલપુરી હિન્દીના. ઓકે, શેના બદલે શું? 4. સ્પર્ધાને બદલે પ્રેમ.
વાંચવામાં જેટલું સહેલું છે એટલું જ અમલ કરવામાં અઘરું. કોમ્પિટિશન. અને આપણે શબ્દ વાપરીએ છીએ કેવો ભયંકર, ગળા કાપ હરીફાઈ. આ ક્યાંથી આવે છે ખબર છે આ ગળા કાપ શબ્દ? જાપાનની એક સ્કૂલમાં નવા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન હતું. બધા મહેમાનો આમ રિબિન કાપીને અંદર પહોંચ્યા ત્યારે જોવે છે 4 વિદ્યાર્થીઓના માથા કાપેલા સ્ટેજ ઉપર હતા, ટેબલ ઉપર. આ ઘટનાની તપાસ કરી કે આવું કોણે કર્યું? એના જ ક્લાસના વિદ્યાર્થીઓએ. કેમ? બહુ આગળ નીકળી જતા હતા. સ્ટેજ ઉપર એને જ જવા મળે, એનો નંબર આવે, એનું જ સન્માન થાય એમ. હવે શું કરશો? આ લિટરલી ગળા કાપ છે. અને આપણે જોઈ રહ્યા છીએ આ બોર્ડની એક્ઝામ ચાલે છે. પરિણામના દિવસે તમે જોજો અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે, સુરતમાં તાપીના કિનારે પોલીસ મૂકવી પડશે. સ્પર્ધા, કોમ્પિટિશન. બીજી એક પ્રાર્થના ઓશો કરે છે, કેટલી સુંદર. મને એમ લાગે છે કે આને આપણે આમ તખ્તીમાં મઢાવીને મૂકી દેવી જોઈએ, શાળાના પ્રાંગણોમાં, વાલીના સેમિનારોમાં. આપણે એવી દુનિયા રચવાની છે જેમાં કોઈ આપણાથી પાછળ ના હોય. અને ઓશો કહે છે કે દુનિયા ગોળ છે, એમ આગળ પાછળ કેમ નક્કી કરવું? વર્તુળમાં ઉભા રહો છે. એમનો આત્મા આપણાથી વધુ ઉજળો હોય. જો કામના કેવી છે, કેટલી સરસ કામના છે. એમના વિચારો વધુ નિર્મળ હોય. આપણે જે સત્ય જોઈ પણ શકતા નથી એનો એમને સાક્ષાત્કાર હોય. બીજા માટેની પ્રાર્થના કેટલી સરસ. જે રસ્તાઓ આપણા માટે સપનામાં પણ જ્ઞાત ન હોય એવા અજ્ઞાત રસ્તાઓ પર તેઓ ચાલે. અને પછી કહે છે જે બાંધે તે બધું હિંસા, જે મુક્ત કરે બધું જ પ્રેમ. કેટલું આમ કોટેબલ સ્ટેટસમાં મૂકી શકાય એવું છે. જે બાંધે તે બધું જ હિંસા. આમ પ્રયોગ કરવા જેવો છે. ઘરની ચાવી લેવાની, મુઠ્ઠીમાં પકડવાની અને જોરથી દબાવવાની. જો તમારું બળ 20% હોય તો 40% કરવાનું. આવું 5 મિનિટ કરવાનું અને પછી છોડી દેવાનું. ત્યારે તમને સાચા અર્થમાં તેન ત્યક્તેન ભુંજીતા સમજાય. ત્યાગ કરીને ભોગવવો એટલે શું, અને કોઈ વસ્તુ જડતાથી પકડીએ તો કેટલી પીડા આપીએ શું. સમાજે જેને જડતાથી પકડ્યું છે બધું હિંસામાં પરિણમ્યું છે. ઓશો બંને વિશ્વયુદ્ધના એક્ઝામ્પલો ખૂબ આપે છે કે આ બે વિશ્વયુદ્ધ થયા તોય આપણે સમજતા નથી કે શિક્ષણ બદલવું જોઈએ. 5 સફળતાને બદલે સાર્થકતા. સરસ શબ્દ છે સાર્થક. સફળતાની વ્યાખ્યાનું વિઝ્યુલાઇઝેશન એડ ઇન્ડસ્ટ્રી જેવું કરે છે ને એ ભયાનક છે. તમે કોઈ પણ એડ જુઓ એમાં હેપીનેસ નું એક ચિત્ર છે કે એક વ્યક્તિ પાછળ બંગલો છે, ગાર્ડનમાં છાપું વાંચે છે, એક છોકરો ફૂટબોલ થી રમે છે અને એની પત્ની ચા લઈને આવે છે. હેપીનેસ, રાઈટ? આ એટલા માટે ખતરનાક છે કારણ કે આપણે આપણા મનમાં આને સફળતા ગણી દઈએ અને આ મેળવવા માટે જે કરવું પડે કરવાનું. સાર્થકતા નહીં, પર્પસફુલ લિવિંગ નહીં, માઇન્ડફુલ લિવિંગ નહીં. અને આટલું બધું કર્યા પછી જે સ્ટ્રેસ થાય એની દવા તરીકે માઇન્ડફુલનેસના સેમિનારમાં જવાનું. ઊંડો શ્વાસ લો, તમારો શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે. પહેલા જ એમનામ જ થતો હતો, બરાબર જ હતો. હાથે કરીને દુઃખ ઓર્યું છે. કાઠિયાવાડીમાં કે હાથે કરીને દુઃખ ઓર્યું છે. ઓશો કહે છે સત્યમ, શિવમ અને સુંદરમ ને આપણે આગળ ધરવા જોઈએ. જો આમાં ક્યાંય સફળતા નથી. આ એક જ એવું સૂત્ર છે કે જે તમને નોન એમ્બિશિયસ લાઈફ જીવવા માટેની પ્રેરણા આપી શકે. નોન એમ્બિશિયસ, નોન ગ્રીડી, જેમાં તમને ઉપભોગતાવાદ પહેલા ના હોય. સત્યમ, શિવમ ને સુંદરમ. જો આમાં બધાનો વિચાર છે, મારો છે, બીજાનો વિચાર છે, કેટલી સરસ વાત છે. 6 ખતરનાક છે. હા ને બદલે ના. હાજી હાજી કરવા વાળા જેટલા, એવા લોકોથી જેટલું અહિત થયું છે ને એટલું ના પાડવાથી થયું નથી. હાજી હાજી થી અનુયાયીઓ થાય. કતારબદ્ધ, રાઈટ? અનુશાસન. ઓશો કહે છે આ જગતમાં
જે કંઈ પણ નવું છે, ઉપયોગી છે અને જરૂરી છે એ બધું જ ના કહેનારાઓએ શોધ્યું છે, હા કહેનારાઓએ નહીં. આપણે વર્ષોથી એક વાત કહેતા આવ્યા છીએ કે માણસ બધું કરી શકશે પણ કોઈ દિવસ જમીન નહીં બનાવી શકે, લોહી નહીં બનાવી શકે. દુબઈ જાવ જે આટો મારો જે, દરિયાની વચ્ચે જમીન બનાવી ના પાડી એને. ઉત્ક્રાંતિનો વિચાર કરો જોઈએ કે આપણે બધા જયારે પહેલા વાનર અવસ્થામાં હતા ત્યારે 4 પગે ચાલતા હતા. એમાંથી પહેલા વાંદરાએ કીધું હું 2 પગે ચાલીશ, હવે હું આમ નહીં ચાલું. સમાજે શું કીધું હશે? બરાબર, તારી આસપાસ જો છે કોઈ તાર જેવું? આજની પરિસ્થિતિમાં છે ને જેવું ખબર છે, કોઈ છોકરો આર્ટ્સ રાખી બેસે, આર્ટ્સ રાખ્યું, એટલીસ્ટ કોમર્સ રાખવું તું તારે, એટલીસ્ટ. એટલે જાણે આર્ટ્સ એ અનટચેબલ હોય. સારું થયું ને વાંદરો ના બેઠો, નહીતર આપણે કેવા લાગે તા બુક ટોકમાં બેઠેલા. એથી ખરાબ હું કેવો લાગતો, ઓશોના પુસ્તક વિશે 4 પગે વાતો કરતો. કોઈ કે ના પાડી છે. ઓકે, તો આ નાફરમાની જે છે એ ઇન્ટરેસ્ટિંગ છે. શું આપણે શાળામાં નાફરમાની શીખવાડીએ છીએ કે યસ બોસ શીખવીએ છીએ? એ પ્રશ્ન છે. 7, તળાવને બદલે નદી. સમજાય જાય એવું છે આ પ્રતીક ઓશોનું, બહુ જ સરસ. છતાં તળાવ એટલે બંધિયાર ને નદી એટલે ગતિશીલ. એવું કરી શકાય કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં આપણા અભ્યાસક્રમો, આપણી બધી પરીક્ષાઓ, એને નદી બનાવવું હોય, એને ગતિશીલ બનાવવા હોય તો કેવા શિક્ષકો જોઈએ એનું આયોજન કરી શકાય. એટલે ઓશો કહે છે કે શિક્ષકનો પગાર એ માણસ તરીકે કેવો છે એના આધારે નક્કી થવો જોઈએ, નહીં કે કયા ધોરણમાં ભણાવે છે. ભલે કેજીમાં ભણાવે પણ એ જો ગતિશીલ હોય, વિદ્રોહી હોય તો એને ઉચ્ચતમ પગાર આપવો જોઈએ. અને 2.5 લાખ લઈને યુનિવર્સિટીમાં જે ભણાવે છે એનામાં ગતિશીલતા ન હોય, એ તળાવ થઈ ગયા હોય, ખાબોચિયા થઈ ગયા હોય, તો એને VRS લેવામાં મદદ કરવી જોઈએ. એનું જલ્દીમાં જલ્દી સન્માન કરી દો, 1-2 એવોર્ડ એને આપી દો કે હવે તમે બહુ સરસ કામ કર્યું છે. એ જેટલું વધુ રહેશે એટલું નવી પેઢીને નુકસાન જશે. અને એવા બહુ છે. 8, જવાબને બદલે પ્રશ્ન. આખી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી જવાબ કેન્દ્રિત છે. પેપર ફૂટવાનું એકમાત્ર કારણ જવાબ છે. જો જવાબને આપણે શિક્ષણના કેન્દ્રમાંથી હટાવી દઈએ તો પેપર ફૂટે જ નહીં. વોટ્સઅપ યુનિવર્સિટીમાં સરસ આવેલું કે સાહેબ પેપર નથી ફૂટ્યું, માણસ ફૂટ્યો છે. ઓકે, વોટ્સઅપ યુનિવર્સિટી છે. તો IIT-માં જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે, તમે ક્યારે એના પ્રશ્નપત્ર જોયા છે? બહુ જ સુંદર પ્રશ્નપત્ર હોય છે. હમણાં મેં IIT ગોવાનું પ્રશ્નપત્ર જોયું. એમાં 70 માર્કના 2 પ્રશ્નો હતા. પ્રશ્ન કરતા 2 સૂચનાઓ હતી. પહેલી સૂચના એ હતી કે આ સેમેસ્ટરમાં લેક્ચર નંબર 1 થી 30 સુધીમાં આપણે જે કંઈ પણ ચર્ચા કરી એના આધારે 30 પ્રશ્નો બનાવો. 30 પ્રશ્નો બનાવો, તમારે જે બનાવો હોય એમાં બધું જ આવી જવું જોઈએ. બરાબર છે? એના જવાબો 2 કલાકમાં મળી જવા જોઈએ. એ તમારે બનાવવાના છે. આના માર્ક્સ છે 40. બીજી સૂચના છે, તમે બનાવેલા પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે પહેલો વિચાર શું આવે? કેમ કે આપણે IITians નથી તો સહેલા કરી નાખવાના MCQ. ના, એટલું સહેલું હોત તો IIT ના હોત ને. પણ આપણી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે એ આ રીતે વિચારે છે, વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા શીખવા. એટલે એ ક્રીમ સીધું કટ કોપી પેસ્ટ વિદેશમાં થાય. આપણી પ્રાથમિક શાળાઓ, આપણી હાઈસ્કૂલો હજી બ્લુ પ્રિન્ટ ઉપર જ ચાલે છે કે બોર્ડની બ્લુ પ્રિન્ટ, ખાલી જગ્યા 3 માર્કની, સરવાળા બાદ બાકી 5 માર્ક. જ્યાં સુધી આ બ્લુ પ્રિન્ટ નહીં નીકળે ત્યાં સુધી બુદ્ધિ ખુલવાની કે ખીલવાની નથી. આ નક્કી છે.
એટલે કે છે જવાબને બદલે પ્રશ્ન. ઓશો કહે છે કે દુનિયાથી આપણે પાછળ એટલા માટે છે કે આપણને એમ લાગે છે કે આપણી પાસે બધા જવાબ છે, રાઈટ? આપણે પ્રશ્નોને બદલે જવાબ આધારિત કામ કરીએ છીએ. એટલે દર્શક મનુભાઈ પંચોળે એક પુસ્તક લખ્યું છે, આપણો વૈભવ અને વારસો. આ પુસ્તકમાં એને ગઝનીની વાત કરી છે. મોહમ્મદ ગઝની જે સોમનાથ મંદિર પર ચડાઈ કરવા આવ્યો ને, એની સાથેનો ઇતિહાસકાર હતો અલ્બેરુની. એનું પુસ્તક પીડીએફમાં અવેલેબલ છે ઓનલાઈન. અલ્બેરુનીએ ભારતનું જે વર્ણન કર્યું છે એ લખ્યું છે એમાં. અલ્બેરુની લખે છે કે આ દેશમાં મેં ક્યાંય કોઈ ગરીબ માણસ જોયો નથી, અપ્રામાણિક જોયો નથી. એટલો બધો આ દેશ સમૃદ્ધ છે કે હજારો વર્ષો સુધી આને કાંઈ થાય એમ નથી. સુંદર વખાણ કરે છે. પછી એક છેલ્લી લાઈન લખે છે અલ્બેરુની, પણ એક જ મુશ્કેલી છે, આ દેશના લોકોને એમ લાગે છે કે એમના વડવાઓથી બીજું કોઈ બુદ્ધિશાળી હતું નહીં, છે નહીં, થશે નહીં. અલ્બેરુની કહે છે આ વાક્ય, ડોક્યુમેન્ટેડ, હું નથી કહેતો, ઓશો નથી કહેતો. પોઈન્ટ ઇઝ આપણે પ્રશ્નો તરફ કેવી રીતે જઈ શકીએ? સંવાદ દ્વારા, લાઇબ્રેરી દ્વારા, વાંચન દ્વારા. ઓશો કહે છે જવાબ સંતોષ આપે અને પ્રશ્ન આપને જગાડે. એટલે યાદ કરો, વિદુર નીતિમાં ધૃતરાષ્ટ્રને રાતે 2 વાગે ઊંઘ ઉડી જાય અને વિદુરને બોલાવ, વિદુર અહીંયા આવો ને, કામ છે. કે શું? એ કે ઊંઘ ઉડી ગઈ, શું કામ ઉડી હશે? વિદુરનો મગજ ન જાય, રાત્રે 2 વાગે તમારી જાય, અમારી હું કામ ઉડાડો? પણ વિદુર કહે છે કે મારા જેવું છે, આટલા કારણથી માણસની ઊંઘ ઉડી શકે. અને પછી સુંદર કારણો આપે છે. ચોરી કરી છે, કોઈના પ્રેમમાં છે, કોઈને છેતર્યા છે, અને મસ્ત યાદી આપે છે. સવાલ એ છે કે ધૃતરાષ્ટ્રને પ્રશ્ન થયો એટલે જાગ્યા. પ્રશ્ન હંમેશા જગાડે. જવાબ શું રહે? હવે શાંતિ, તમે જવાબ મળી ગયા, ટીક કરાવી દીધા સાહેબે, લખાઈ દીધા, લીથો મળી ગયો. ડિઝર્ટેશન હવે સ્ટેશનરી દુકાને મળે છે. વડીલોને ખબર નહીં એટલે કહી દઉં, ખાલી તમારે એમએડ કરવું હોય, પીએચડી કરવું હોય તો તમારે યુનિવર્સિટી નહીં જવાનું, એના માટે સ્ટેશનરી દુકાન આવે એક, તમારે લખાઈ દેવાનું આના ઉપર જોઈએ છે, એ હમણાં મળી જાય, સાંજે લઈ જજો ને 4 વાગે. તમે 4 વાગે જાવ કે થોડોક ભીનો છે, કારણ કે આપણે જવાબમાં સંતોષ માનીએ છીએ. પ્રશ્ન. હવે ઓશો લાકડી લે છે. આ ક્રાંતિ કોણ લાવી શકે? શિક્ષક. પણ કેવા શિક્ષકો? જે સ્વભાવે વિદ્રોહી હોય, વિચારશીલ હોય, શંકા થતી હોય એને, પ્રશ્નો થતા હોય એને, કે આ ક્લાસરૂમની ડિઝાઇન 200 વર્ષથી આવી કેમ છે? ચાલો બદલીએ. આવી ડિઝાઇન બાય ધ વે 3 જ જગ્યાએ છે. આવા ઓડિટોરિયમમાં, એટલે કે થિયેટર ડિઝાઇનના ઓડિટોરિયમમાં, હોસ્પિટલમાં, ક્લાસરૂમમાં. બાકી ક્યાંય આ ડિઝાઇન રહી નથી. લુપ્ત થઈ ગઈ છે નોકિયા અને ડાયનોસોરની જેમ. ક્યાંય નથી. આપણે ઘરમાં બેસીએ તો સોફામાં સામ સામે બેસીએ, એકબીજાના મોઢા જોવાના હોય શિક્ષણમાં, એકબીજા પાસેથી શીખવાનું હોય, પાછળના વાળ જોઈને શીખવાનું હોતું નથી. એટલી સમજ. અને એ આ સિસ્ટમને બરકરાર રાખવા માટે આપણે કેવી કેવી ટેકનોલોજી શોધી છે. એક ટેકનોલોજી છે જેનું નામ છે ચોક. મારી સામે ધ્યાન નહીં હોય તો એક મારીશ, અહીંયા ધ્યાન. મને કાયમ એમ થાય કોઈક તો છોકરો એવો જાગે માયનો લાલ, એમ પૂછે શા માટે? શું જવાબ આપ્યા? શું છે તમારી પાસે એવું ન્યા ધ્યાન રાખીએ? એનાથી બેટર તો ઇન્સ્ટાગ્રામ છે. અમને ફોર્સ જ કરતું નથી, તોય રાત્રે 12 વાગ્યા સુધી અમે ચાલીએ છીએ ત્યાં. એવું શું છે જે ઇન્સ્ટાગ્રામને ખબર છે ને શિક્ષકને ખબર નથી? હ્યુમન સાયકોલોજી વિશે. જે વિદ્યાર્થીઓમાં સાહસ, જિંદાદિલી અને નાફરમાની ભરી શકે. ઓશો કહે છે સાહસ, પેલા ભયભીત ચિત્ત વાળા નહીં. મે આઈ કમ ઇન સર? તો અંદર આવીને જતો રહે, ખબર ના પડે, એનાથી કઈક ઇનોવેશન થાય. મે કમ ઇન સર વાળા તમે જોજો. હા, તમે સમાજનું ઓબ્ઝર્વેશન કરજો. આઈ ડોન્ટ હેવ ડેટા. સમાજનું ઓબ્ઝર્વેશન કરશો. પહેલી લાઈનમાં બેસવા વાળા, એન્યુઅલ ડે માં સ્પીચ આપવા વાળા, નાની મોટી નોકરી કરીને બેસી ગયા હોય.
છેલ્લે તોફાની હોય, કાર્ટૂન બાટૂન બનાવતો હોય, મોજ કરતો, અડધું ટિફિન ખાઈ લેતો, શરીર શરૂ લેક્ચરે, એ 10 વર્ષ પછી સ્કૂલનો મુખ્ય દાતા બને. સમાજ જીવન છે આ, રાઈટ? એટલે કારણ શું છે? એમાં જિંદાદિલી છે, એને સાહસ, એને કઈક એક્સાઇટમેન્ટ છે. પણ શાળા એની એનર્જીને ચેનલાઇઝ કરવામાં ઊણી ઉતરે, કોલેજ એની એનર્જીને ચેનલાઇઝ કરવામાં નબળી સાબિત થાય. પણ એ તો ભાઈ ઈશ્વરનો સાક્ષાત અવતાર છે, ઉર્જાનું સ્વરૂપ છે, એ તો ક્યાંક તો ઠલવાશે. અહીંયા નહીં કરો બસ સળગાવશે, કંઈક તો કરશે. શું કરશે? એક્સાઇટમેન્ટ છે. પણ આપણે શું કરીએ? 3 કલાક અસાઇનમેન્ટ લખાવીએ. તું લખ અસાઇનમેન્ટ. તમે કોકને વિદ્યાર્થીને પૂછજો ખરા, અસાઇનમેન્ટ લખવા તમને ગમે છે? તમે કહો તો જરૂરી છે લખવા જોઈએ. કોણ અસાઇનમેન્ટ લખે છે? તો કહો મને, ક્યાં લખે છે? ના, ઇટ્સ ઓલ પ્રેક્ટિકલ. જે વિદ્યામાં ડૂબતા શીખવાડે, વિદ્યા માટે દોડતા નહીં, ડૂબના. મસ્ત શબ્દ છે, વિદ્યા માટે ડૂબવું, વિદ્યામાં ડૂબવું, માટેની એમાં ડૂબી જ જવું. તલ્લીનતા, તન્મયતા, એકાકાર બની જવું, અધ્યાત્મની ભાષામાં અદ્વૈત થઈ જવું, જેમાં હું જે શીખું છું અને હું, અમારી બંને વચ્ચે અંતર ના રહે. ત્યારે શકુંતલા દેવી જેવી કોઈ મેથેમેટિશિયન જાગે. તન્મયતા છે. આ તન્મયતા જાગે એવું ભાવાવરણ શિક્ષક નામના ખેડૂતોએ બનાવવું પડે. પણ આપણે શું કરીએ છીએ? ખેડૂત કોઈ દિવસ આવું ન કરે. તમે ક્યારે જોયું કે બીજ વાવે પછી ખેડૂત દર 30 મિનિટે ખોલીને જો ઉગ્યું ઉગ્યું? આપણે એવું કરીએ, દર અઠવાડિયે ટેસ્ટ લઈએ, ઉગ્યું ઉગ્યું. સો અનસાયન્ટિફિક. અને બિચારા શિક્ષકો કેટલા હેરાન થાય સાપ્તાહિક કસોટીમાં. પણ મને એમ લાગે છે કે એ કદાચ હેતુપૂર્વક હશે, હો. કારણ કે ફ્રી રહેશે તો વિચારશે, વિચારશે તો વિદ્રોહ કરશે, તો સત્તાના સમીકરણો બદલાઈ જાય. એટલે એને ભાઈ વ્યસ્ત રાખો, વ્યસ્ત રાખો. વિદ્યાર્થીઓમાં રહેલી પૂર્ણતાનો આનંદ લેતા શીખવે. આ કેટલી આમ મજાની વસ્તુ છે કે તું છો એ શ્રેષ્ઠ છો દોસ્ત, તારામાં કઈ ખામી નથી. એક બીજું સરસ પુસ્તક છે જેનું નામ છે હાઉ ચિલ્ડ્રન ફેલ. અમેરિકાના બહુ જાણીતા અને એકદમ જબરજસ્ત એજ્યુકેશનલ સાયકોલોજીસ્ટ જેનું નામ છે જ્હોન હોલ્ટ. આ પુસ્તકનું ગુજરાતી પણ થયું છે, બાળકો નિષ્ફળ કેવી રીતે જાય છે. સુંદર. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક જબરજસ્ત વાત છે. એણે કહ્યું કે હાર્વર્ડ યુનિવર્સિટીએ દુનિયાની શ્રેષ્ઠ 250 શાળાઓનો અભ્યાસ કર્યો અને જોયું કે આ શાળામાં એવું શું થાય છે કે આ શાળાઓ બેસ્ટ છે. અને એના જે તારણો કાઢ્યા ને એ બહુ મજાના છે. એમાંથી પહેલું અને એકમાત્ર આપણે સૌએ આમ ડીએનએ સુધી ઉતારવા જેવું છે. એ કહે છે આ બધી શાળામાં એક વસ્તુ કોમન છે, જ્યારે પણ બાળકને કશું પણ આવડતું નથી ત્યારે શિક્ષક અને શાળા એની સંપૂર્ણ જવાબદારી લે છે, બાળકને બ્લેમ કરતા નથી. કેટલી સરસ વાત. આપણે જોઈએ છીએ, આપણે તરત એમ કહી દે કે એના કુટુંબમાં કોઈ ભણ્યું છે તો આ ભણે, રાઈટ? સહેલું. બીજું, એ તો ગામડામાંથી આવે છે. ત્રીજું, ફલાણી કાસ્ટના છે. ચોથું, છોકરી છે. પાંચમું, આપણી પાસે 1000 દાખલાઓ છે આવા. આપણે આપણો વાંક ગોતીએ જ નહીં. આ શાળાઓ બધી એમ કે દોસ્ત તને ન આવડ્યું તો મારો વાંક છે. એટલે એક સુંદર કોટેશન છે, એજ્યુકેશનમાં બહુ વપરાય છે કે ઇફ આઈ ડોન્ટ લર્ન ધ વે યુ ટીચ મી, પ્લીઝ ટીચ મી ધ વે આઈ લર્ન. તમે જે રીતે ભણાવો છો એ રીતે કદાચ મને ન આવડે તો હું જે રીતે શીખું છું એમ ભણાવો ને. ઇન્સ્ટાગ્રામ વાળા એમ ભણાવે છે, સ્વિગી ઝોમેટો વાળા એમ કરે છે, નેટફ્લિક્સ વાળા એમ કરે છે, ગૂગલ પે ભીમ પે એ બધા એમ કરે છે. કસ્ટમરને જે ગમે છે એવું. પણ શાળા કે નહીં, અમે કોઈ એ ટાઈમે આવવાનું, આ ટાઈમે પરીક્ષા, આ ટાઈમે રિઝલ્ટ, આ ટાઈમે પિકનિક, અમે કહીએ એમ. એટલે આ કસ્ટમરો જે દી તેથી હાથમાંથી જવાના છે. કોઈક લઈ જશે આને. કારણ કે આપણે આ નથી કરાવી શકતા કે દોસ્ત તું શ્રેષ્ઠ જ છો. હવે તમે કેટની, જેડબલઈ નીટની એક્ઝામ લઈને, બેસ્ટને લઈને તમે એને સહેજ પોલિશ કરો પછી તો યશ જ લેવાનો ને કે અમારું એટલું પ્લેસમેન્ટ થયું. પેલાને કરાવો તબ જાકે માને. આ પોલું તે બોલ્યું છે જેવી વાત છે. વિચાર સંગ્રહને બદલે વિચાર જાગૃતિ. ઓશોએ આમાં કહ્યું છે 1970માં
કે કમ્પ્યુટર આવતા હવે સ્મૃતિ સંગ્રહની જરૂર નથી. તમારે જોવું છે કે એન્ટાર્કટિકા ક્યાં છે, કોમ્પ્યુટરને પૂછી લેવાનું. આ સંગ્રહવાની જરૂર નથી નથી ને નથી, એવું 70 માં એ કહી ગયા. પછી એલ્વિન ટોફલરે કીધું, હવે હરારી કે છે, બધા જ કે છે, વિચારશીલ માણસો કે છે, આપણે માનવું હોય તો. જે અજ્ઞાત સુધી જવામાં મદદ કરે, પ્રેમ, સૌંદર્ય, પરમાત્મા, અજ્ઞાત. હજી અજ્ઞાત સુધીના વિશ્વમાં આપણે ગયા નથી. આપણે એજ ઓફ ઇન્ફોર્મેશન સુધી આવ્યા, એજ ઓફ નોલેજ સુધી આવ્યા, એજ ઓફ સ્કિલ સુધી આવ્યા, એજ ઓફ ઇનોવેશન સુધી આવ્યા, બટ એજ ઓફ વિઝડમ નથી આવતું. એટલે જ તો પેલાને ગ્રીષ્માનું ગળું કાપવાનું મન થતું હશે ને સુરતમાં. એટલે જ તો કદાચ થતું હશે. એજ ઓફ વિઝડમ ઇઝ મિસિંગ. એને કેવી રીતે કરીશું? એટલા માટે ઓશો કહે છે કે અજ્ઞાત સુધી જવામાં જે મદદ કરે એ શિક્ષક આ કરી શકે. જૂની પેઢીના શિક્ષકો અને નવી પેઢીના શિક્ષકોની તુલના કરે છે. બહુ મજાની તુલના છે. એ છે કે જૂના શિક્ષકો એવું કહેતા, હું જ કેન્દ્રમાં, એટલે કે આ ચપટી વાળા, તલવાર વાળા, લાકડી વાળા. એક આખી પેઢી એવી ગઈ છે જેને એવું કહ્યું છે કે સોટી વાગે સમ સમ, વિદ્યા આવે રમ રમ. છોકરા વંડી ઠેકીને ભાગી ગયા છે, વિદ્યા આવી નહીં. એ સંપૂર્ણ વિદ્યાથી વંચિત રહી ગયા, કારણ કે એ સ્કૂલમાં મારે બહુ, આપણે જવું જ નથી. એ જો સિદ્ધાંત હોત ને તો આજે ફિનલેન્ડમાં એ ચાલતો હોત. દુનિયાના બધા દેશમાં સિદ્ધાંત નથી નથી નથી. એક પણ રિસર્ચમાં આ સાબિત નથી થયું કે સોટી વાગે સમ સમ, વિદ્યા આવે રમ રમ. નથી આવતી. પિન ડ્રોપ સાયલેન્સ હોય મારા ક્લાસમાં, કમર સીધી, ગુસ્સો અને અકડું, કડક જ રહેવાનું. અમારે એક પ્રિન્સિપલ સાહેબને એવું હતું કે કોઈ પણ વિદ્યાર્થીને શિક્ષક પ્રિન્સિપલને ઓફિસમાં મોકલે એટલે પહેલા મારી લે બે. એટલે કે કઈક ગુનો હોય તો જ આવ્યો હોય. એક વખત છોકરાને માર્યો. શું હતું? એ કે સાહેબ ડસ્ટર લેવા આવ્યો હતો. હવે શું કરો? ગુસ્સો છે, મારવા જ પડે એમ. સરકારી નિયમ છે કે બાળકને મારી શકાય નહીં. સીસીટીવી કેમેરા છે, પણ હજી કેટલાક લોકો સીસીટીવી કેમેરામાં ન દેખાય એ રીતે બાળકોને મારતો છે જ. કદાચ આ સદીની સૌથી મોટી કરુણતા શિક્ષકનો ઉઠેલો હાથ છે મારી દ્રષ્ટિએ. એ વાંચતા નહીં હોય શિક્ષકો, આઈ એમ શ્યોર. શિસ્તના આગ્રહી, દંડમાં માને. એની સામે હવે ઓશો નવા શિક્ષકોએ શું કરવું જોઈએ, ક્રાંતિના ભાગરૂપે સજેસ્ટ કરે છે. એ કહે છે વિદ્યાર્થી કેન્દ્રમાં, અને સાયકોલોજીમાં એક અપ્રોચ આવ્યો છે જેને કહે છે લર્નર સેન્ટ્રિક અને લર્નિંગ સેન્ટ્રિક ટીચિંગ હોવું જોઈએ. ટીચિંગ શબ્દ હવે કાઢી જાય છે, લર્નિંગ જ હોવું જોઈએ, ટીચિંગ નહીં. યુ કાન્ટ ટીચ એનીબડી. કોઈને ભણાવી શકાતું જ નથી. મૈત્રીપૂર્ણ સંવાદ, એટલે શિક્ષક પાણીપુરી ખાઈ શકે. ખબર નહીં કેમ કોણે એવું કહી દીધું કે ઓહો સાહેબ પાણીપુરી ખાતા હતા, બેન પાણીપુરી ખાતે, એ માણસ નથી. અને એઝ ઇફ એને જોઈને જ બાળક શીખવાનું હોય તો શિક્ષક રોજ ઘણું કરે છે. 19 કલાક બાળક સમાજમાં રહે છે, 5 કલાક સ્કૂલમાં રહે છે. એટલે સ્કૂલ વધુ ને વધુ એટ ધ મોસ્ટ થોડુંક ટ્વિગિંગ હિયર એન્ડ ધેર કરી શકે. બાકી મોટો પ્રભાવ તો જે સમાજમાં રહે છે એનો જ પડે. બાકી કોઈ સ્કૂલમાં ગાળું 5 વખત લખાવતા નથી. હવે શિક્ષકે વિનમ્ર બનવાનું છે કે દોસ્ત આવી રીતે ભણી શકાય. હો, ચાલ હું તારી સાથે છું, આપણે સાથે શીખીએ. આ વિનમ્રતા, અકડાપણું નહીં, હું કહું એટલે સાચું ના, વિનમ્રતા. શીખવું જ કેન્દ્રમાં, બાકી બધું ગૌણ. શીખવું જ કેન્દ્રમાં, બાકી બધું ગૌણ. પ્રેમના આગ્રહી હોય. અમારે ત્યાં લોકભારતીમાં સર કે મેડમ શબ્દ નથી. ભાઈ છે, બેન છે, થોડા મોટા હોય તો કાકા, અને એથી ઉંમરના હોય તો દાદા. મૈત્રીપૂર્ણ સંવાદ, પ્રેમનો આગ્રહ. ફ્રાન્સની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ એક મોટી તખ્તી મારી, એમાં લખ્યું પ્રોફેસર યુ આર ઓલ્ડ. અને પ્રોફેસરે ઝઘડો કર્યો. બહુ ઝઘડા પછી અંતે નક્કી તો એ જ થયું કે આ તખ્તી ત્યાં જ રહેશે. પ્રોફેસર યુ આર ઓલ્ડ. એટલે મને એમ લાગે છે કે ઘણી બધી વખત જે રીતે શાળાઓ અત્યારે ચાલી રહી છે એમાં આપણે તખ્તી મારવી જોઈએ. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નક્કી તારો કાળજ આવ્યો. અહીંયા સિદ્ધને આવ્યો.
જે રીતે સ્પર્ધા, હિંસા, સ્ટ્રેસ આ બધું થઈ રહ્યું છે એ. અચ્છા, આપણું ઉદાહરણ છે ન અલમદા, આટલા તમારે થશે નહીં. નાલંદાનો અર્થ એ થાય આટલા તમારે થશે નહીં, વધુ આપો અમને. પણ એવી ત્રેવડ કદાચ આપણે ગુમાવી બેઠા છીએ. એને રિજ્યુનેટ કરવાની વાત ઓશો કહે છે. ઓશોના ચાપખા એક બે જોઈ લઈએ પછી પૂરું કરીએ. આજે શરૂઆતમાં કેટલું સરસ તમારું સિલેક્શન છે. આ જ વસ્તુ હિન્દીમાં આપણે વાંચી ભરતભાઈ, એ ઓશોનું ચાપકું છે. એટલે જેનું સન્માન કરીને શોષણ કરી શકાય શિક્ષક. શિક્ષક એ પવિત્ર વ્યવસાય છે. પછી નો પગાર વધારો નો આપો એને, 3500માં કામ કરાવો. તમે ગુરુ છો, તમારી પૂજા કરીએ, વંદના કરીએ, અમારા ઘરે આવો, જમી જાઓ. જૂની પેઢીઓની બીમારીઓને નવી પેઢીમાં સાંગોપાંગ ઉતારવાનું ઓજાર એટલે શિક્ષક. ઓશો ભાઈ ચાપકું છે આ. આપણાથી જે ખોવાઈ જાય પછી આપણે એની જ વાતો કરીએ છીએ. અત્યારે આપણાથી શિક્ષણ, સૌંદર્ય, આત્મા અને પરમાત્મા ખોવાઈ ગયા છે. એટલે જ વધુ ભાષણો આ વિષય ઉપર જ થાય છે. જો હું શિક્ષણ ઉપર વાત કરવા જ આવ્યો છું ને, આપણે ખોઈ બેઠા છીએ. પછી એક વાર્તા કહે છે ઓશો, બહુ સરસ, કે અલગ અલગ દેશના લોકોને દારૂ પાવ તો એના વર્તન ઉપર શું અસર થાય. એટલે ઓશો કહે છે તમે બ્રિટનના લોકોને દારૂ પાવ તો મૌન થઈ જાય, કશું જ બોલે નહીં. પછી કીધું ફ્રાન્સના લોકોને દારૂ પાવ તો શું થાય, તો કઈ નાચવા લાગે. પછી કોઈ કે પૂછ્યું કે ભારતીયોને દારૂ પાવ છું કે, તો કઈ ઉપદેશ આપવા માંડે. અલ્ટિમેટ ઓશો. મુખવાસ સ્વરૂપે કેટલાક વાક્યો એને બહુ મસ્ત કોટ કર્યા છે. ઈસુને કોટ કરતા કહે છે, જે લોકો છેવાડે ઉભા રહેવા માટે સમર્થ છે એ ધન્ય છે. એટલે કદાચ ગાંધીની કે રસ્કિનની વાત છેવાડાના માણસની સાચી હશે. આ એક નારી વાળું ચેપ્ટર છે, એના ઉપર તો સ્વતંત્ર 2 કલાક વાત થઈ છે કે બહુ જ સરસ છે. એનું આ વાક્ય છે, બુદ્ધ અને ઈસુ ખ્રિસ્ત સ્ત્રીણ હોવા જોઈએ, કેમ કે એમણે કરુણા અને પ્રેમની વાત કરી છે જે પુરુષોના ગુણ છે જ નહીં. એટલે પુસ્તક છે ગાંધીમાય મધર નામનું પુસ્તક છે. એમાં ગાંધીના માતૃત્વના ગુણો વિશે વાત થઈ છે. ગાંધીમાય મધર એવું પુસ્તક છે, ગાંધી મારી બા એવું પુસ્તક છે. અને આ ચેપ્ટરમાં એમ કે છે કે આખી દુનિયાની સંસ્કૃતિને પૂર્ણ રીતે ખીલવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ, કારણ કે આપણે એમાં સ્ત્રીઓની સૂઝબૂઝ ક્યારેય ગણી જ નથી. ઓશો કે છે અદ્ભુત. જે માણસને બચાવવો હોય તો મેં કહ્યું એમ D.H. લોરેન્સ, તો એને કોલેજ યુનિવર્સિટી બંધ કરી દો. શિક્ષણ સંસ્થાઓ વ્યક્તિની આત્મા ખોજની ભૂમિ બનવું જોઈએ. આપણે જગા વાત કરી ને, ક્રાંતિનો અર્થ આત્મશુદ્ધિ છે, એ આ વાત છે. શું શિક્ષણ સંસ્થામાં બાળક જઈને પોતાની આત્માની ખોજ કરી શકે? શિક્ષક એક માણસ તરીકે કેવો છે, એના આ પગારની વાત આપણે કરી લીધી. હવે પેલી પ્રાર્થના ઓશોએ આપણા સૌ માટે કરી છે એ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. આ પ્રાર્થના બહુ મજાની છે. ભગવાન કરે તમે સફળ ન થાઓ. ઓશો કહે છે તમે ક્યારેય કોઈ પદ પર ન પહોંચો અને કોઈ સાથે તમારી સ્પર્ધા ન હોય. તમારી અંદર અપાર પ્રેમ જન્મે અને તમે એક નવી અને વિચારવાન સંસ્કૃતિના નિર્માણ માટે તમારું ખિસકોલી કર્મ કરો. આ મારી દ્રષ્ટિએ જ્યારે બાળક આપને બર્થડે પર પગે લાગે ને ત્યારે એને આપવું જોઈએ કે તારો આજે જન્મદિવસ છે ને, લે તારા માટે અમારી બેસ્ટ વિશેસ છે. એક સ્લાઇડ મેં જે સ્કીપ કરી છે પણ મને ઓન સેકન્ડ થોટ યાદ આવે છે, એ કહેવી જોઈએ. 1948માં રાધાકૃષ્ણન કમિશને શિક્ષણ ઉપર એક રિપોર્ટ બહાર પાડેલો. એનો એક પેરેગ્રાફ છે, મને લાગે છે કે મંચિંગ તરીકે આપણે સૌ વાગોળતા અહીંથી જઈએ. સોરી યા એ કહે છે, કોઈ પણ રાષ્ટ્રની મહાનતા તેના ભૌગોલિક વિસ્તાર, એના સંબંધો અને વ્યવહારોની વિશાળતા, સંપત્તિની વિપુલતા અને તેનું સમતાપૂર્ણ વિતરણ અથવા શિક્ષણના વ્યાપ પર આધારિત નથી. આ બધું હોય તો રાષ્ટ્ર મહાન ના કહેવાય. આ બધું અગત્યનું નથી.
એમ રાધાકૃષ્ણ રિપોર્ટ કહેશે. જો આપણે હવે સમજો રાક્ષસ રાજ સ્થાપવાનો ઈરાદો ધરાવતા હોઈએ તો આટલું જ કરવાનું. શું? નવી પેઢીને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પ્રચુર માત્રામાં આપવું, પરંતુ એના આત્માને ભૂખ્યો તરસ્યો રાખવો, તો રાક્ષસ રાજ સ્થપાશે. હવે શું પરિણામ આવે? આમ કરવાથી આપણને એવા ઢગલા બંધ અંતઃકરણ વિહીન વિજ્ઞાનીઓ તેમજ ભાવ વિહીન તંત્રજ્ઞો મળશે કે જેઓ અંદરથી ખાલી હોય, તેમનામાં નૈતિક શૂન્યાવકાશ હોય અને આથી જ તેઓમાં જીવનના ગુમાવી દીધેલા એ અર્થને કશાકથી કે ગમે તેનાથી ભરી દેવાની ઉન્માદી લાલસા ભભૂકતી હોય. આ 2-4 વખત વાંચવું પડે એવું છે, પણ જબરજસ્ત છે. જે ખાલીપો અત્યારે દેખાય છે ને, અને એ ભરવા માટેના જે હવાતિયા દેખાય છે, એ કારણ એ છે કે આત્મા ભૂખ્યો છે. એ આત્માની કેળવણી માટે, આત્મશુદ્ધિ માટેના શિક્ષણના કેન્દ્રની વાત ઓશો કહે છે. એટલે કે છે શિક્ષણમાં ત્યારે જ ક્રાંતિ આવશે જ્યારે આપણે માણસના આત્માની કેળવણીનો વિચાર કરીશું. હવે પ્રોફેશનલિઝમ પૂરું થયું, સ્કિલ પૂરી થઈ, ઇનોવેશન પૂરું થયું, બટ વી આર મિસિંગ ધ એલિફન્ટ ઇન ધ रूम. सुन सको तो सुनो, थोड़ी देर और पुकारूंगा और फिर चला जाऊंगा. थैंक यू सो मच. હું પહેલાં કહેવાનો હતો કે મારું માનીને નહીં, હું કહું છું એટલે નહીં, પણ આપણે આજે આ બધી વાતો પ્રતીતિકર લાગી હોય તો આપણે વિશાલભાઈને વધાવી લઈએ.